હું ડોક્ટર ધવલ સાવલિયા આ યુટ્યુબ પ્લેટફોર્મ ઉપર સાધ્યમ ડિજિટલ એકેડમી વતી દરેક વિદ્યાર્થીનું હાર્દિક સ્વાગત કરું છું। જે પણ વિદ્યાર્થી તૈયારી કરતા હોય, એ ડેપ્યુટી કલેક્ટર ડીવાયએસપીની તૈયારી કરતા હોય અથવા તો કોન્સ્ટેબલ તલાટીની તૈયારી કરતા હોય, ટોપ ટુ હાયર કોઈ પણ એક્ઝામની તૈયારી કરતા હો તો તમે અમારા પર વિશ્વાસ મૂકી શકો છો। એનું એક નજરાણું અમે આજે રજૂ કરવા જઈ રહ્યા છીએ। અમે કેવું કન્ટેન્ટ આપવાના છીએ એ તમે સ્પષ્ટ રીતે જોઈ શકો એવું આયોજન અમે કર્યું છે। અને અહીંયા હું એટલું તમને કહી શકું કે સાધ્યમ ડિજિટલ એકેડમીની તમારે જે પણ ઓળખાણ કરવી હોય, અમે ખાલી એટલું કહીએ છીએ, સાધ્યમ ડિજિટલ એકેડમી એટલે શું? શિક્ષણની રજૂઆત કરતી સ્પષ્ટ, સચોટ અને ધારદાર શૈલી એટલે કે સાધ્યમ ડિજિટલ એકેડમી। તો તમારે જો આ વસ્તુનો અહેસાસ કરવો હોય તો અમે દરેક વિષયનો તબક્કાવાર તમારી સામે રજૂઆત કરવાના છીએ। તો આજની રજૂઆત આ છે। તમે બધા જાણો છો તેમ કે આવનારા સમયની અંદર બહુ બધી પરીક્ષાઓ આવશે ને એમાં આપણે જરૂર ગણિતની પડશે, અને ગણિતની અંદર તકલીફો કેવી પડે છે એ તમે તો જાણો જ છો, તમારાથી વિશેષ હું પણ જાણું છું। મને ખ્યાલ છે કે ગણિતમાં વિદ્યાર્થી ક્યાં અટવાતો હોય, કારણ કે સામાન્ય રીતે એક મેન્ટાલિટી રહી છે, નાનપણથી એક મેન્ટાલિટી રહી છે કે ભાઈ ગણિત મને ગણતા નથી આવડતું, કે ગણિત હું નથી ગણી શકતો, તો સ્પર્ધાત્મક પરીક્ષામાં હું કેમ કરીશ। અને એમાં પણ જે હવે બધી નવી નવી પેપર સ્ટાઇલ ને નવી નવી પદ્ધતિઓ આવી રહી છે એ જોતાં તો એવું જ લાગે છે કે ગણિત અને રિઝનિંગ વગર આપણો બેડો પાર નહીં થાય। પણ આપણે બેડો પાર કરવાનો છે, કારણ કે ગણિત આપણે નથી ભણવાનું, આપણે ગણિત નથી ભણવાનું, આપણે ગણિતને બદલે આ ભણવાનું છે। તમે કહેશો સાબુ એટલે કે સામાન્ય બુદ્ધિ। આપણે ગણિતને સામાન્ય બુદ્ધિથી જ ભણવાનું છે। ગણિત ભણવાનું હોય તો તકલીફ પડે ને ભાઈ, ગણિત ભણવાનું હોય તો તકલીફ પડે, પણ ગણિતને ગણવાને બદલે કોમન સેન્સથી કરીએ તો આપણું કામ ઘણું બધું આસાન થઈ જાય, ઘણું ઇઝી વેથી આપણે એને કરી શકીએ। એટલે સૌથી પહેલી વાત તો એ ક્લિયર કરી લો કે ગણિત વિશેની ચિંતા હવે છોડી દો, ગણિત વિશેની ચિંતા છોડી દો। એ ચિંતા હવે તમારી નહીં, એ ચિંતા મારી છે। મારે તમને ટોપ ઉપર કેમ પહોંચાડવા, મારે તમને બેસ્ટ કેમ આપવું એમ હું જાણું છું, એ મને ખ્યાલ છે। તમને ક્યાં ક્યાં સમસ્યાઓ થાય છે, તમે ક્યાં અટવાઈ જાઓ છો, કે તમને છેદ ઉડાડતા નથી ફાવતા, કે તમને બાદબાકીમાં સમય બગડે છે, કે તમારો ગુણાકારમાં જાજો સમય જતો રહે છે, ભાગાકારમાં વાર લાગે છે, પર્સન્ટેજ કાઢતા વાર લાગે છે, કે વર્ગમૂળ છે, કે ઘનમૂળ છે, કે XYZ કંઈ બી એનીથિંગ, હું બધું જાણું છું કે ક્યાં ક્યાં તકલીફો વિદ્યાર્થીઓને પડે છે। બસ તો એ તકલીફોને મારે દૂર કરવી છે, અને એટલું યાદ રાખજો કે બેઝિકથી લઈ અને એડવાન્સ સુધીનું બધું હું તમને ભણાવવાનો છું, બેઝિકથી એડવાન્સ સુધીનું બધું। હા, તમે મને આવીને એવો પ્રશ્ન કરશો કે સર તમે કેટલા લેક્ચર્સમાં બધું પૂરું કરશો, તો એનો જવાબ છે ખબર નથી। એ મને મજા આવશે એટલા લેક્ચર્સ હું લઈશ, એ મને મજા આવશે, મને અંદરથી સંતોષ થશે ને ત્યાં સુધી હું ભણાવીશ, કારણ કે અહીંયા કોઈ લિમિટેશન નથી। અહીંયા હું સંપૂર્ણપણે સ્વતંત્ર છું કે હું મારું બેસ્ટ આપવાનો છું ને એમાં કાંઈ ઘટવા નહીં દઉં। હા, ચોક્કસપણે તમારામાં મહેનત કરવાની ત્રેવડ હોવી જોઈએ, તમે દોડી શકતા હોવા જોઈએ। જો તમે કમિટેડ છો એ બાબતને લઈને, તો હું કમિટેડ છું, હું મારું બેસ્ટ આપવા માટે। એ ચિંતા હવે છોડી દેજો। ચોક્કસથી મિત્રો બહુ જબરદસ્ત મહેનત કરીશું આપણે, એકદમ બેઝિકથી એડવાન્સ લેવલ સુધીનું આપણે સમજવાનું છે। જો તમે એવું કહેવાના હોય કે સર મારું ગણિત બહુ નબળું છે, અને આવી બધી બહુ સમસ્યાઓ આવતી હોય છે, સ્ટુડન્ટ્સ બધા બહુ મને કહેતા હોય કે સર મારું ગણિત નબળું છે, આમ શું કરાય, ગણિત નબળું હોય તો શું કરાય? એટલે હું એને એમ જ કહું કે ભાઈ ગણિત નબળું હોય તો કાંઈ ન કરાય, કોમન સેન્સનો ઉપયોગ કરતાં શીખી જવાય, બસ બીજું કંઈ નહીં। ગણિત નબળું છે એવી પહેલાં તો નબળી વાત જ નહીં કરવાની, એવું કાંઈ હોતું જ નથી। કોઈનું ગણિત નબળું નથી, કારણ કે ગણિત ગણવાનું જ નથી। તમે ગણિતને ગણો છો ને એ મોટી તકલીફ છે, ગણવાનું નથી, એની અંદર યોગ્ય રીતનો ઉપયોગ કરવાનો છે, યોગ્ય પદ્ધતિનો ઉપયોગ કરવાનો છે। તમારે ખાલી વ્યવસ્થિત રીતે અમુક પ્રકારની સ્ટ્રેટેજી, અમુક પ્રકારની સિસ્ટમ, અમુક પ્રકારની મેન્ટલ એબિલિટી કેળવો એટલે તમારું ગણિત થાય, ગણિતનો દાખલો થાય, ગણિતના દાખલાનો જવાબ આવે, જવાબને આવવું જ પડે, ટીકઈ થાય, સરકારી નોકરી એ મળે, એટલો વિશ્વાસ રાખવાનો। પણ એના માટે અમુક બાબતો છે એને ધ્યાને આપણે લેવાની। મિત્રો આજે ફર્સ્ટ લેક્ચર છે, આજથી જ આપણે શુભ શરૂઆત કરવા જઈ રહ્યા છીએ, તો આપણા ઈષ્ટદેવનું, આપણા ભગવાનનું, આપણા માતાજીનું નામ લઈને આજે આપણે જબરદસ્ત રીતે ભણવાની શરૂઆત કરવાના છે। તો મિત્રો સૌથી પહેલાં હું ગણિતમાં શું ભણાવવાનો છું, કઈ રીતે ભણાવવાનો છું, આજના સેશનમાં પહેલાં તો એ થોડોક માહિતગાર કરી દો, પછી હું તમને આખા ધીમે આપણે કન્સેપ્ટ ઉપર જતા જશું, બરાબર? પણ બધું જ આપણે બહુ જેન્યુન વેથી ભણવાનું છે। તો સૌથી પહેલાં તમારે શું કરવાનું છે ભાઈ, હું તો મારી વાત કરીશ હમણાં નો ડાઉટ, પણ તમારે શું કરવાનું થશે, તમારે એટલીસ્ટ ગણિતને સારી રીતે ભણવું છે, સારા અપ્રોચથી ભણવું છે, તો તમારે શું કરવાનું થશે, તો તમારે સૌથી પહેલાં તો બેઝિકલી ઘડિયા તૈયાર કરી નાખો।
1 થી 15 સુધીના ઘડિયા કરી નાખો. વધારે આગ્રહ નથી રાખતો, પણ 1 થી 15 સુધીના એટલીસ્ટ વ્યવસ્થિત ઘડિયા તૈયાર કરો. ત્યારબાદ તો કે ભાઈ ત્યારબાદ આ ઘડિયાને એવું બધું કમ્પ્લીટ થઈ જાય ને પછી થોડી ઘણી આપણે ચર્ચાઓ શું કરવાની છે, આપણે ચેપ્ટર્સ ક્યાં ભણવાના છીએ. તો જો મિત્રો, સૌથી પહેલાં તો હું તમને સંખ્યાઓથી શરૂઆત કરીશ. અને પછી જેની સાથે કામ કરવાનું છે, જે સંખ્યાઓની આપણને ખબર હોવી જોઈએ, સંખ્યાઓ વિશે મને પરિચય હોવો જોઈએ, તો પહેલાં તો હું સંખ્યાઓથી શરૂઆત કરીશ. સાથે સાથે વિભાજ્યતાની ચાવીઓ આપણે ભણવી પડશે, કારણ કે મારે વારંવાર છેદ ઉડાડવાના આવે, ગુણાકાર કરવાનો આવે, તો આ બધામાં વિભાજ્યતાની ચાવીઓ બહુ યુઝફુલ છે. સાથે સાથે અવિભાજ્ય સંખ્યાઓ, લસા ગુસા, આવી જે બેઝિક ઇન્ફોર્મેશન છે એની પહેલાં ભણી લેવી પડે. કારણ કે મિત્રો, તમે કોઈ પણ ચેપ્ટર ભણતા હોય, એ કાર્ય અને સમય હોય કે પર્સન્ટેજ હોય કે પછી સાદું વ્યાજ, ચક્રોદી વ્યાજ હોય કે નફો ખોટ હોય કે ગુણોત્તર અને પ્રમાણ હોય, આ બધાની અંદર ક્યાંક ક્યાંક આ બધા ટોપિક કનેક્ટેડ છે. તો બધું આ પહેલાં વ્યવસ્થિત રીતે સમજી લેવાનું. તો આજે આપણે શરૂઆત કરવાના છીએ એક પર્ટિક્યુલર ટોપિકથી, અને એ ટોપિકનું નામ છે સંખ્યા વ્યવસ્થા, સંખ્યા પદ્ધતિ, નંબર સિસ્ટમ, જેને આપણે કહીએ છીએ. નંબર સિસ્ટમમાં શું ભણવાનું હોય? સર, અમને નંબર સિસ્ટમ તો ખબર જ છે, અમે જાણીએ છીએ, અમે બહુ પહેલેથી ભણતા આવીએ છીએ, બસ. પણ હવે આપણે એ નથી કરવાનું ભાઈ. એ આપણે જે જાણીએ છીએ દેટ્સ નોટ ઇનફ. નો ડાઉટ આમાંથી હું જે હમણાં સમજાવીશ એમાંથી ઘણું બધું તમે જાણતા જ હશો, પણ એનાથી કંઈક વિશેષ જાણવું છે. એની અંદર પણ ઘણી બધી બાબતો છુપાયેલી છે જેને મારે વ્યવસ્થિત રીતે સમજવાની છે. ખાલી પરીક્ષાના દ્રષ્ટિકોણથી નહીં, ખાલી પરીક્ષાના દ્રષ્ટિકોણથી નહીં કે પરીક્ષામાં મને આવડી જાય, એ તો ખરું જ, પણ સાથે સાથે એના કન્સેપ્ટને પણ સમજી લઈએ, એને સારી રીતે ક્લિયર કરી લઈએ. તો મિત્રો, સંખ્યા વ્યવસ્થામાં સૌથી પહેલી જો મારે વાત કરવી હોય તો સૌથી પહેલાં આવે પ્રાકૃતિક સંખ્યા, જેને ઇંગ્લિશમાં નેચરલ નંબર કહેવાય. નથી યાદ રાખવાનું નેચરલ નંબર, એવું ના યાદ રહે તો ઇટ્સ ઓકે, પણ એનો સંકેત યાદ રાખજો. પ્રાકૃતિક સંખ્યાનો સંકેત છે એ છે n. એને n વડે દર્શાવાય. આ યાદ રાખવું પડશે, બરાબર. જ્યાં જરૂરી હશે ત્યાં હું કહીશ તમને કે આ યાદ રાખવું પડશે, જ્યાં જરૂરી નહીં હોય ત્યાં હું કહીશ કે યાદ રહેતો રાખજો, નહીં તો ઇટ્સ ઓકે. પણ જે નેસેસરી છે, જેના વિશે મને ખબર હોવી જોઈશે, એ મારે વ્યવસ્થિત ભણવું પડશે, એને યાદ રાખવાનું છે. ભાઈ, પ્રાકૃતિક સંખ્યાની શરૂઆત ક્યાંથી થાય તો મને નથી લાગતું કે આમાંથી કોઈને ખબર ના હોય. લગભગ બધા જાણતા હશે કે 1 આવે અને પછી 2 આવે ને 3 આવે ને 4 આવે, અને આ બધી જ વસ્તુ પ્રાકૃતિક સંખ્યામાં આવે. ઠીક છે, ચાલો, આ તો ગોખી માર્યું. પ્રાકૃતિક સંખ્યામાં 1 2 3 4 આવે, પણ થોડું સમજીએ કે પ્રાકૃતિક એટલે કે નેચરલ એટલે કે કુદરતી. આની અંદર માત્ર એવી સંખ્યાઓ આવે કે જેનું કુદરતમાં અસ્તિત્વ હોય. હવે તમે પાછા પૂછશો કે કુદરતમાં અસ્તિત્વ એટલે વડે શું? સમજાવો મિત્રો. દાખલા તરીકે કુદરતમાં સપોઝ કે વૃક્ષો છે કે કોઈ માણસો છે, તો ક્યારેય વૃક્ષોની સંખ્યા આવા ફોર્મેટમાં ના હોય. એમ ના કહેવાય કે 5/3 વૃક્ષો છે, 5/3 વૃક્ષો છે. કે કુદરતની અંદર કોઈ પણ વસ્તુ, દાખલા તરીકે ફરી પાછી વૃક્ષોની જ વાત કરું તો વૃક્ષોની સંખ્યા આવી ના હોય ભાઈ, હે ને, કે 3.5 2.5 એવી ના હોય. એવું ના કહેવાય કે 2 મોટા વૃક્ષ ને એક નાનું વૃક્ષ એટલે 2.5 થાય, એવું ના બોલાય ભાઈ, બરાબર. 2 મોટા ને એક નાનું હોય તો 3 વૃક્ષ જ કહેવાય. 3 માણસો હોય તો એ 3 જ કહેવાય. એવું નહીં કે 2 મોટા ને એક બાળક એટલે 2.5 થયા. એ 2.5 તો બસની ટિકિટમાં હોય, એ ગવર્મેન્ટ સુવિધા આપે. 2.5 થોડા માણસો છે, માણસો તો 3 જ છે ભાઈ. તો પહેલાં એ ક્લિયર કરીએ કે કુદરતમાં કોઈ વસ્તુ આ રીતે કે આ રીતે ના હોય, કે કુદરતમાં ક્યારેય કોઈ વસ્તુ આમ ના હોય. માઇનસમાં થોડી હોય કુદરતમાં કોઈ વસ્તુ. એવું થોડી બોલાય કે કાલે અહીંયા એક વૃક્ષ હતું, આજે કપાઈ ગયું એટલે કે -1. એમ ન કહેવાય ભાઈ. એમ કહેવાય કાલે હતું આજે નથી, વાત પતી ગઈ. -1 થોડી બોલાતું હશે. તો કે કુદરતમાં કોઈ પણ વસ્તુ આવા ફોર્મેટમાં ક્યારેય ન હોઈ શકે. એનો મતલબ એવો થયો કે પ્રાકૃતિક સંખ્યામાં આવું કશું જ ના આવે. આમાં નેચરલ હોય એવી જ સંખ્યાઓ આવે, આવી કોઈ સંખ્યા પ્રાકૃતિકમાં ના આવે. રહી વાત ઝીરોની, શૂન્યની શોધ આર્યભટ્ટે કરી છે, બધા જાણો છો. એટલે શૂન્યની શોધ થઈ છે, મતલબ એ નેચરલ નથી, પ્રાકૃતિક નથી, એની શોધ થયેલી છે. એટલા માટે શૂન્યને પ્રાકૃતિક સંખ્યાઓમાં સમાવિષ્ટ કરવામાં આવતો નથી. પણ હવે પ્રશ્ન એ થાય કે શૂન્ય વગર તો આ બધું અધૂરું છે ભાઈ. 0 વગર આ સંખ્યાઓ મને અપૂર્ણ લાગી રહી છે. તો તમે સાચા છો ભાઈ, શૂન્ય વગર તો આ સંખ્યાઓ અપૂર્ણ જ લાગી રહી છે. અને એટલા માટે જ એક નવો ગણ બનાવવામાં આવ્યો, અને એ છે પૂર્ણ સંખ્યાઓ, જેને દર્શાવવામાં આવે છે W વડે. જેને W વડે દર્શાવવામાં આવે છે.
જો મિત્રો અહીંયા એક ખાસ આપણે અત્યારે ભણવાની શરૂઆત કરી રહ્યા છીએ એટલે એક વસ્તુ ક્લિયર કરી લઈએ કે ભાઈ જો આગળ આપણે જે ગણિતના ચેપ્ટર્સ આપણે ભણવાના છીએ એ બધાની PDF ને આ બધું તમને મળવાનું છે. પણ ગણિત ભણી રહ્યા છીએ એટલે તમે સમજી શકો છો કે અમુક બાબતો એવી હશે કે જેની આપણે નોટ્સ બનાવવી પડશે. અમુક બાબતોની નોટ્સ બનાવવી પડશે કારણ કે અમુક PDF હોય નો ડાઉટ, પણ અમુક સમજણ, અમુક એવી પાયાની બાબતો હોય એની આપણી પાસે નોટ્સ હોવી જોઈએ. બધું જ PDF સ્વરૂપે આપણને ન મળી શકે. દાખલા મળી શકે નો ડાઉટ, પણ એની અમુક બાબતો છે ને એની નોટ્સ બનાવવી પડશે. એટલે લખવાનું સાથે સાથે રાખજો તો થોડુંક તકલીફ ઓછી પડશે. બરાબર, કારણ કે વારે ઘણીએ વિડીયોઝ જોવા એના કરતાં બેટર છે આપણે સાથે સાથે લખતા જઈએ તો કામ આપણું આસાન થઈ જાય. અને એવી જબરદસ્ત નોટ્સ બનાવજો કે ગમે ત્યારે એક વખત તૈયારી કરવી પડે. મિત્રો ગણિત વિષય અને રિઝનિંગ વિષય એટલું સાંભળી લો, આ વિષય તમને ક્યારેય દગો નહીં દે. આ ક્યારેય દગો નહીં દે. અને આને એક જ વાર વ્યવસ્થિત ભણવાનું છે. એક વખત તમારી પૂરી તાકાત, પૂરી એનર્જી આની પાછળ લગાવી દો. તમારી પૂરી તાકાત આમાં લગાવી દો. આ તમને હંમેશા હેલ્પફુલ થશે. કોઈ પણ પરીક્ષા, કોઈ પણ પ્રકારની એક્ઝામ હોય એ તમામ પરીક્ષામાં ગણિત એક જ સરખું આવે. મતલબ કે લેવલ અપ ડાઉન હોઈ શકે પણ એનો પાયાનો કન્સેપ્ટ ક્યારેય ના બદલે. તો મિત્રો એક વખત ભણવું છે તો એને તાકાતથી ભણી લઈએ. બરાબર, તો બસ એ જ અપ્રોચથી આપણે આગળ વધવાનું છે. એટલે અમુક નોટ્સ સાથે સાથે પોસિબલ હોય તો બનાવતા જજો, એ તમારા ફાયદા માટે છે. હવે વાત કરીએ પૂર્ણ સંખ્યાઓની, જેને આપણે હોલ નંબર્સ કહીએ છીએ. W વડે આપણે એને દર્શાવીએ છીએ. મેં હમણાં જ કહ્યું કે શૂન્ય વગર આ સંખ્યાઓ અપૂર્ણ છે તો એને પૂર્ણ કરવા માટે એક નવો ગણ બનાવવામાં આવ્યો. પૂર્ણ સંખ્યા એની અંદર 0 આવે, 1 આવે, 2 આવે, 3 આવે, 4 આવે એન્ડ સો ઓન. તો આના ઉપરથી શું ખબર પડી કે ભાઈ પ્રાકૃતિક અને પૂર્ણમાં માત્ર ને માત્ર 0નો ફરક છે. બાકી જેટલી સંખ્યા પ્રાકૃતિકમાં છે એ તમામ સંખ્યા પૂર્ણમાં પણ છે. તમને ખ્યાલ હોય તો આપણે બહુ પહેલાં 8મા 9મા ધોરણની અંદર ગણ પરિચય ભણતા, સેટ થિયરી. તો એ ગણ પરિચયની અંદર એક કન્સેપ્ટ આવતો જેને ઉપગણ કહેવાય. તો હવે તમે કહેશો સર આવું બધું નાના મોટું જાણવું જરૂરી ખરું? તો હા ભાઈ, મેં તમને શું કહ્યું, હું તમને તળિયાથી છેક લગીનું બધું સમજાવી દઈશ. બરાબર, એ બધું આપણે જાણી લેવાનું છે. તમામ વસ્તુ જાણી, ક્યારેક એક્ઝામમાં ક્યારે કઈ વસ્તુની જરૂર પડશે આપણે નથી જાણતા ભાઈ. એટલે આપણે બધું પહેલેથી અથથી ઇતિ સુધીનું આપણે ભણવાનું છે. તો હવે સાંભળી લો, એ ઉપગણ વિશે આગળ વાત કરીએ જેને ઇંગ્લિશમાં સબસેટ કહેવાય. તો મિત્રો યાદ રાખજો, એનના તમામ સભ્યો ડબલ્યુની અંદર આવે છે. ફરી બોલું છું, એનના તમામ સભ્યો ડબલ્યુમાં આવે છે. એનો મતલબ એન ઇઝ સબસેટ ઓફ ડબલ્યુ. એન છે એ ડબલ્યુનો ઉપગણ છે. ચોખ્ખું દેખાય, ડબલ્યુમાં ને એનમાં ખાલી 0નો ફરક છે પણ આના તમામ સભ્યો આમાં આવી જાય છે. તો આ થઈ પૂર્ણ સંખ્યાઓની વાત કે ભાઈ પૂર્ણ સંખ્યાઓ કોને કહેવાય? તો કે જેમાં 0 સહિતની બધી પ્રાકૃતિક સંખ્યા આવે એને પૂર્ણ સંખ્યા કહેવાય. ઓકે, આનાથી વિશેષ આગળ વધીએ. આનાથી વિશેષ આપણે આગળ વધવું હોય તો ત્રીજી જે છે એ છે પૂર્ણાંક સંખ્યા, જેને આપણે Z વડે દર્શાવીએ છીએ. પૂર્ણાંક સંખ્યાને આપણે Z વડે દર્શાવીએ. એકચ્યુઅલી પૂર્ણાંક સંખ્યાને ઇંગ્લિશમાં ઇન્ટીજર્સ કહેવાય. ઇન્ટીજર્સ એટલે ઇન્ટીજર્સ ઉપરથી એનો સંકેત ખરેખર I આવવો જોઈએ, પણ હવે એનો સંકેત Z છે. અમુક સંકેતો મને બહુ પડવા જેવું હોતું નથી, પણ છતાંય ખાલી કહી દઉં, એ આપણે યાદ રાખવાનો હોય જ ખાલી કે પૂર્ણાંક સંખ્યા એટલે Z થાય. બરાબર, એ બધી બાબતો કંઈ પરીક્ષાલક્ષી નથી હોતી, ખાલી નોલેજ માટે કહું છું કે ભાઈ જર્મન ભાષામાં પૂર્ણાંક સંખ્યાઓને ઝેહલિન કહેવાય છે. એના ઉપરથી એનો સંકેત Z આવ્યો છે. કામનું નહોતું, ખાલી માહિતી માટે. બરાબર, બાકી તો ઇન્ટીજર્સ એટલે કે ખરેખર તો I હોવો જોઈએ, બટ Z લખ્યું છે. જે સંકેત બુકમાં આપેલો છે આપણે એ પ્રમાણે દરેક વખતે લખતા હોઈએ. અને હવે આની અંદર -2, -1, 0, 1, 2 આ બધી સંખ્યાઓ આવશે. મને નથી લાગતું કે આમાંથી કાંઈ પણ લગભગ તમે ન જાણતા હોય. ખબર જ હશે મોટાભાગના વિદ્યાર્થીઓને, પણ એવું જરાય ન વિચારવું હો ભાઈ, એવું જરાય ના વિચારવું કે આવું બધું બેઝિક તો મને ખબર છે, આવું બધું હું નહીં જોઉં તો ચાલશે, એવું જરાય ન વિચારતા. હા, નો ડાઉટ શરૂમાં કદાચ તમને એવું લાગશે, અમુક પાયાની બાબતોમાં કદાચ કોઈ થોડા ઘણા ગણિતના જાણકાર હશો તો અમુક બાબતોમાં એવું લાગશે, તો એવી બહુ ચિંતા ના કરવી. બરાબર, જો આપણને આવડતું હોય તો એનું થોડુંક રિવિઝન થશે, થોડુંક વધારે સારું ભણી શકાશે. એટલે એવું ના વિચારવું, કારણ કે અહીંયા મારે પહેલેથી બધું સમજાવવાનું છે. એટલે હું આમાં કાંઈ ઘટવા નહીં દઉં, હું પહેલેથી બધું સમજાવીશ. સમજી લેવું, કારણ કે એમાં કંઈ વ્યર્થ નહીં હોય. 1-2 વસ્તુ નવી મળશે જ. નોલેજ હંમેશા વધવાનું છે, એટલે ચિંતા ના કરતા. તો N છે, W છે, Z છે, આ 3 અલગ અલગ મેં સંકેતો લખ્યા છે અને અલગ અલગ ગણ લખ્યા છે, પ્રાકૃતિક, પૂર્ણ અને પૂર્ણાંક વગેરે.
તો હવે જરાક ધ્યાનથી એક વસ્તુ કહી શકો કે શું ઝેડની અંદર ડબલ્યુના બધા સભ્યો આવી જાય છે? ઓફકોર્સ યસ. મતલબ કે હું આ રીતે લખી શકું ખરો, ડબલ્યુ ઇઝ સબસેટ ઓફ ઝેડ લખી શકાય. ડબલ્યુ ઇઝ સબસેટ ઓફ ઝેડ. અને ઝેડ તો ઓલરેડી આ જે છે ડબલ્યુ છે, ધ્યાનથી જુઓ, ઝેડ અને એનને હવે કમ્પેર કરો તો એનના પણ બધા સભ્યો ઝેડમાં આવે છે. તો ચોખ્ખો મતલબ છે કે અહીંયા આમ પણ હું લખી શકું કે નહીં, એન ઇઝ ઓલ્સો સબસેટ ઓફ ઝેડ. અને એન ઓલરેડી ડબલ્યુનો સબસેટ તો છે જ પહેલેથી. તો હવે સ્પષ્ટપણે કહી શકાય કે ભાઈ આને ખરેખર લખવું હોય તો આમ લખી શકું ખરું, એન ઇઝ સબસેટ ઓફ ડબલ્યુ ઇઝ સબસેટ ઓફ ઝેડ. ડન છે. આ થોડીક વધારાની માહિતી જે મને ખબર હોવી જોશે. પરીક્ષામાં ક્યાંથી પૂછશે, શું પૂછશે એ આપણને કંઈ ખબર છે નહીં. અત્યાર સુધી આપણી સાથે આવું જ બનતું આવે કે આપણને જે આવડતું હોય પેપરમાં પૂછાય નહીં ને પૂછાય આપણે આવડતું હોય નહીં, યા તો આપણે જાણતા ના હોય અને પછી પેપરની બહાર નીકળીને આપણે ચર્ચા કરીએ કે યાર મેથ્સ કેવું મેથ્સ પૂછ્યું હતું. પણ મારો ભાઈ તો વ્યવસ્થિત તૈયારી કરી લો, એક વખત દિલથી અને તાકાતથી મહેનત કરી લો, પછી કંઈ ઘટે તો મને કહેજો, બરાબર? જ્યાં જ્યાં તમને સમસ્યાઓ થાય ત્યાં હું બેઠો છું, એની ચિંતા ના કરો. એ ચોક્કસથી આપણે કાંઈ પણ ઘટવા નહીં દઈએ. તમારા માટે ડાઉટ સોલ્યુશનના પણ સ્પેશિયલી લેક્ચર્સ ગોઠવીશું, બરાબર? કે જેમાં ડાઉટ સોલ્યુશન, જેને જે કંઈ ક્વેરી હશે, જેને જે કંઈ પ્રશ્નો હશે એના સોલ્યુશન માટે પણ આયોજન કરીશું, બરાબર? પણ તો હાલના તબક્કે આ 3 સંખ્યાઓ મને યાદ હોવી જોઈએ. કદાચ આપણને કાંઈ બી આમાંથી પૂછે તો આપણને ખબર હોવી જોઈએ કે પ્રાકૃતિક એટલે કે 1 2 3 4, પૂર્ણાંક એટલે 0 1 2 3 4, પૂર્ણાંક એટલે કે જેની અંદર -2 -1 થી લઈ અને એ પણ અનંત સુધી આવે, આ બધી છે એ પૂર્ણાંક સંખ્યાઓ થઈ. હવે વાત કરવાની છે આગળ કે ભાઈ આ તો જોઈ લીધું, ઠીક છે, ચાલો આ 3 સંખ્યાઓ વિશે પરિચય મળી ગયો. હવે તો કે ચોથી સંખ્યા જે આપણે ભણવા યોગ્ય છે, જેની મારે જરૂર હોવી જોઈએ, જેની મને ખબર હોવી જોઈએ, એ છે અવિભાજ્ય સંખ્યાઓ. હવે ધ્યાન આપજો, કારણ કે હવે બહુ મહત્વની ચર્ચા કરવા જઈ રહ્યો છું. અવિભાજ્ય સંખ્યાને કદાચ આપણે બહુ લાઇટલી લેતા હોઈએ છીએ કે અવિભાજ્ય સંખ્યા એટલે શું છે કે ભાઈ ગોખી મારેલી હોય. અવિભાજ્ય સંખ્યા ગોખી મારી એટલે કામ થઈ જાય. નહીં ભાઈ, હવે અવિભાજ્યને ધ્યાનથી સમજજો, કારણ કે તમે અવિભાજ્ય સંખ્યાઓને ધ્યાનથી સમજશો ને મિત્રો, તમારું છેદ ઉડાડવાનું કામ આસાન થઈ જશે. અને દાખલો ઘણા ક્વેશ્ચન્સ પરીક્ષામાં એવા પૂછાય છે કે દાખલો વાંચતા વેત જ આપણને જવાબ ખબર પડી જાય. જો અવિભાજ્ય સંખ્યાઓ વિશે અને વિભાજ્યતાની ચાવી વિશે જો થોડું ઘણું જ્ઞાન હોય તો આપણે આરામથી એનો જવાબ બહુ ઓછા સમયની અંદર લઈ આવી શકીએ. તો આપણે આને સમજવું છે, અવિભાજ્ય સંખ્યાને વ્યવસ્થિત સમજવું છે. વ્યાખ્યા તો હું અચૂકથી કહું જ છું કે જે સંખ્યાને માત્ર 2 જ અવયવ હોય એને અવિભાજ્ય સંખ્યા કહેવાય. ફરી પાછું, જે સંખ્યાને માત્ર 2 જ અવયવ હોય એને અવિભાજ્ય સંખ્યા કહેવાય. હવે પાછો પ્રશ્ન થાય, બીજું બધું ઠીક, અવયવ એટલે હું? તો અવયવ એટલે ટૂંકમાં માહિતી આપી દો. આ ખાલી મેં તમને એક પુસ્તકની જે વ્યાખ્યા છે મેં કહી. બાકી અવિભાજ્યને તમે એમ કહો તોય ચાલે કે ભાઈ જે સંખ્યાને 1 વડે અને એના પોતાના વડે, આ 2 જ સંખ્યા વડે ભાગી શકાતી હોય એને અવિભાજ્ય કહેવાય. સમજવા માટે આટલી જ વ્યાખ્યા ઇનફ છે. જે સંખ્યાને 1 વડે એ સંખ્યા પોતા વડે ભાગી શકાતી હોય, એના સિવાય કોઈનાથી ન ભાગી શકે, એને અવિભાજ્ય કહેવાય. બાકી એની પુસ્તકની વ્યાખ્યા છે 2 જ અવયવ. હવે અવયવ કોને કહેવાય એ સાંભળી લો. જેમ કે કોઈક મને કહે કે 10ના અવયવ કયા, તો મિત્રો 10 કયા ઘડિયામાં આવે? 1ના ઘડિયામાં 10 આવે, 2ના ઘડિયામાં 10 આવે, 5ના ઘડિયામાં આવે, 10ના ઘડિયામાં આવે. બસ આ 10ના અવયવ છે. જેના ઘડિયામાં 10 આવે એ બધા 10ના અવયવ. જેના ઘડિયામાં 12 આવે એ 12ના અવયવ. જેના ઘડિયામાં 6 આવે એ 6ના અવયવ. બસ આને કહેવાય અવયવ. પણ મેં કહ્યું એમ કે કદાચ હાલના તબક્કે આ જરૂર અત્યારના તબક્કે નથી. એ હું લસા ગુસા સમજાવીશ ત્યારે વ્યવસ્થિત અવયવ ને અવયવી વિશે આપણે વિગતવાર ચર્ચા કરીશું. હાલમાં આપણે ભણવી છે અવિભાજ્ય સંખ્યા. તો મેં અવિભાજ્ય સંખ્યા વિશે તમને એટલું કહ્યું, તમે એટલું ખાલી સમજી લો, એટલું ખાલી જાણી લો કે અવિભાજ્ય સંખ્યા એટલે કે જેને 1 વડે અને એ સિવાય એ સંખ્યા પોતે એના ખુદ વડે ભાગી શકાતી હોય, એના સિવાય કોઈનાથી ન ભાગી શકે એને અવિભાજ્ય કહેવાય. દાખલા તરીકે અહીંયા થોડીક સંખ્યાઓ લખું, જોજો મિત્રો ધ્યાનથી. હવે આપણે એની વિગતવાર ચર્ચા કરીએ છીએ કે ભાઈ 1 છે, 2 છે, 3 છે, 4 છે, 5 છે, 6 છે, 7 છે, 8 છે, 9 છે, 10 છે અને 11 છે અને 12 છે અને 13 છે, 14 છે, 15 છે, 16 છે, 17 છે, 18 છે, એ સિવાય 19 છે, 20 છે અને 21 છે ને 22 છે, 23 છે,
24 છે, 25 છે, 30 સુધીની સંખ્યા લખું છું. 26, 27, 28, 29 અને 30. તમે કહો સર આ તો બધું આવડે. અરે ભાઈ, એ નથી શીખવાડતો. અવિભાજ્ય સંખ્યા વિશે મારે વ્યવસ્થિત સમજવું છે. આપણે એની ચર્ચા કરવાની છે. તો અવિભાજ્ય સંખ્યામાં પહેલાં 30 સુધીની માહિતી આપું છું, પછી જવાબ તમે ખુદ આપી શકશો એની હું ગેરંટી આપું છું. પણ પહેલાં આને વ્યવસ્થિત સમજી લો. આટલી બાબતોને પહેલાં ધ્યાનથી સમજી લો. મિત્રો, સૌથી પહેલાં એ સમજીએ કે એકડો છે એની અવિભાજ્ય કે વિભાજ્ય કાંઈ નથી. એકડો ન અવિભાજ્યમાં આવે ન વિભાજ્યમાં આવે. તો મતલબ ચોખ્ખો થયો કે ભાઈ હવે આમાંથી મારે અવિભાજ્ય સંખ્યાઓ વિશે જાણવું છે. તો સૌથી પહેલાં શરૂઆત કરીએ. કોઈ પણ સંખ્યા એના ખુદના ઘડિયામાં તો આવતી જ હોય અને સાથે સાથે એકના ઘડિયામાં પણ આવતી હોય. દાખલા તરીકે 2, તો 2 એકના ઘડિયામાં આવે અને એના ખુદના ઘડિયામાં પણ આવે. વાત સાચી, પણ 2 એના સિવાયના કોઈ ઘડિયામાં ના આવે. 2 એના સિવાયના કોઈ ઘડિયામાં ના આવે એટલે 2ને કહેવાય અવિભાજ્ય સંખ્યા. હવે વાત કરીએ 3ની. તો ઓફકોર્સ 3 પણ કોઈના ઘડિયામાં નથી આવતી, તો એ પણ થશે અવિભાજ્ય. હવે 4, તો તમે કહેશો યસ સર 4 તો 2ના ઘડિયામાં આવે. તો મિત્રો ખાલી 4 નહીં, હવે ક્લિયર કરી લઈએ કે 4 નહીં, તમામ પ્રકારની બેકી સંખ્યા, હજી એકવાર બોલું છું, તમામ પ્રકારની બેકી સંખ્યા એ હંમેશા 2ના ઘડિયામાં તો આવતી જ હોય. મતલબ ચોખ્ખો થયો કે બેકી સંખ્યા ક્યારેય અવિભાજ્ય ન હોઈ શકે. બેકી સંખ્યા ક્યારેય અવિભાજ્ય ન હોઈ શકે. જો મિત્રો, શરૂઆતની અંદર મેં પહેલાં જ કહ્યું કે થોડુંક પાયાથી સમજવાનું છે. થોડોક સમય હું લઈશ, પણ જે કરીશું એ તાકાતથી કરીશું, પાકા પાયે કરીશું. બરાબર? એને એક જ શબ્દમાં કહીએ તો એ વસ્તુ આપણને એટલી તાકાતથી મગજમાં ઉતરી જવી જોઈએ કે આગળ આની બહુ જરૂર પડવાની છે. એટલે આમાં હું થોડોક સમય લઈશ. બરાબર? એટલે ધ્યાનથી સમજી લેજો કે ભાઈ 4 છે એ 2ના ઘડિયામાં આવે. તો હું એમ કહું છું 4 નહીં, હવે તમે એટલું સમજો કે 4 હોય કે પછી 6 હોય કે 8 હોય કે 10 હોય કે 12 હોય કે 14 હોય કે 16 હોય કે 18 હોય કે પછી 20 હોય કે 22 હોય કે 24 હોય કે 26 કે 28 કે 30. બેકી સંખ્યા તો અવિભાજ્યમાં આવે જ નહીં. એકમાત્ર 2 છે. 2 એકમાત્ર એવી બેકી સંખ્યા છે જે અવિભાજ્ય છે. બાકી બેકી સંખ્યા અવિભાજ્યમાં ક્યારેય ના આવે. કારણ કે એટલીસ્ટ બેકી સંખ્યા 2ના ઘડિયામાં તો આવતી જ હોય. તો આટલી સંખ્યા તો એમને નીકળી ગઈ. હવે શાંતિથી યાદ કરીએ, એના સિવાયની સંખ્યાઓની ચર્ચા કરીએ. તો જો મિત્રો, અહીંયા 3, 2 ને 3 તો કોઈના ઘડિયામાં નથી આવતા, 5 નથી આવતા, 7 નથી આવતા. 9ને જરા યાદ કરો. 9 3ના ઘડિયામાં આવે છે. તો 9 3ના ઘડિયામાં આવે છે, તો 9 નીકળી ગયા તો ઓબ્વિયસ 15 નીકળી જવાના. કારણ કે 3ના ઘડિયામાં 15 આવે. યાદ, હું જે બોલું છું એની ઉપર ફોકસ કરજો. બરાબર? પહેલાં મેં 2ના ઘડિયાની વાત કરી, હવે હું 3ના ઘડિયાની વાત કરું. બેકી સંખ્યા એટલે 2નો ઘડિયો, સીધી વાત છે. હવે હું 3ના ઘડિયાની વાત કરું છું કે 3ના ઘડિયામાં જે સંખ્યા આવતી હશે બધી નીકળી જશે. જેમ કે 9 નીકળી ગયા, 15 નીકળી ગયા, 12 તો પહેલેથી નીકળી ગયેલા છે, 18 પણ જતા રહેલા છે, 21 જતા રહેશે, 3 7 21 થાય. બરાબર? તો હવે આમાં 3ના હજી એક 27 જતા રહેશે. આ 3ના ઘડિયામાં આવતી સંખ્યા પણ મેં હટાવી દીધી. હવે જે સંખ્યાઓ બચી છે એના વિશે વાત કરીએ તો હજી એક વસ્તુ લેવાની થાય 5. જેમ 2નો ઘડિયો લીધો, 5નો ઘડિયો લીધો, એમ હવે આના વિશે વાત કરીશું કે 5ના ઘડિયામાં આવતી કોઈ સંખ્યા હશે તો એ પણ નીકળી જશે. તો 5ના ઘડિયામાં 10 આવે તો નીકળી ગયા છે, 15 આવે નીકળી ગયા છે, 20 આવે નીકળી ગયા છે. તો હવે 25ને હટાવી દો. અને રહી વાત 30ની, તો એ પણ ઓલરેડી નીકળી ગયેલા છે. 5ના ઘડિયામાં આવતી સંખ્યા હટી ગઈ. તો હવે દિમાગ લગાવો. આમાં તમારી પાસે હાલના તબક્કે સંખ્યા વધી છે. કઈ સંખ્યા વધી છે કે જે ખરેખર આમાં ક્યાંય આવેલ નથી એકયના ઘડિયામાં. તો ઓફકોર્સ તમારી નજર સામે દેખાય છે કે એક 2 છે, 3 છે, 5 છે, 7 છે, સાથે સાથે 11 છે, 13 છે, 17 છે, 19 છે, 23 છે, 29 છે. તો આ બધી જે વધીને અવિભાજ્ય સંખ્યા છે. આ બધી જ અવિભાજ્ય સંખ્યા છે. ચાલો મિત્રો, હવે તમે મને કહો, હવે તમે મને કહેજો કે આપણે જે હમણાં ચર્ચા કરી, અવિભાજ્ય વિશે જે ડિસ્કશન કરી, એમાં કયા કયા ઘડિયાની આપણે વાત કરી, કયા કયા ઘડિયા વિશે મેં તમને વાત કરી, કયા કયા નિયમો જોયા. તો સૌથી પહેલો નિયમ કે અવિભાજ્ય સંખ્યા જે છે એ બેકી સંખ્યા ના હોવી જોઈએ. અવિભાજ્ય એને જ કહેવાય કે જે બેકી સંખ્યા ના હોય. એટલે પહેલાં તો બેકી સંખ્યા નીકળી ગઈ. બેકી સંખ્યા ક્યારેય અવિભાજ્ય હોય જ નહીં. ધેટ્સ ઇટ. પહેલી વાત તો આ જાણીએ.
બીજી વાત એ જાણીએ કે એનો છેલ્લો અંક જે આપણે છેલ્લે 25 ને હટાવ્યા, તમને યાદ હોય તો છેલ્લો અંક છે એ 5 ન હોવો જોઈએ. સમજો, હું તમને ક્યાંથી ક્યાં સુધી કન્સેપ્ટ ઉપર લઈ જાઉં છું એના માટે પાયો છે ભાઈ, બરાબર. પહેલા પાયો મજબૂત કરવો પડશે તો ઇમારત તાકાતવાળી જ થશે, ટકોરા મારીને તૈયાર થશે, એમાં કાંઈ ઘટશે જ નહીં. પણ એના માટે પહેલાં પાયો મજબૂત કરવો પડશે અને એના માટે મથવું પડશે. ક્યાંય પણ એક પણ વસ્તુ છોડવાની થતી નથી, ભલે તમને ગમે એટલું ગણિત આવડતું હોય, બરાબર, પણ છતાંય તમારે એકય વસ્તુ છોડવાની થતી નથી. એટલામાં સમજી જાઓ. કારણ કે મારે એક વસ્તુને ધ્યાનથી સમજવાની છે અને ગણિતનો જે ડર લાગે છે ને ભાઈ, ગણિતના પ્રશ્નો જે છોડવા પડે છે ને, બસ એ છોડવાના નથી. અને એ છોડવા ના હોય તો આને છોડવાનું નથી. આમાં કાંઈ છોડવાનું થતું નથી. આને પહેલાં સમજી લેજો. એટલે જરાય એવું મનમાં ન વિચારતા કે આવું બધું બેઝિક તો મને આવડે છે. ભાઈ, આપણને આવડે છે એના કરતાં કંઈક એક્સ્ટ્રીમ લેવલે પહોંચવાનું છે, એટલા સમજી જાઓ, બરાબર. જે હમણાં ધીમે ધીમે આગળ વિડીયો જોશો એમ તમને ખબર પડતી જશે કે ક્યાંથી ક્યાં સુધી હું તમને લઈ જઈશ, એ તમને હમણાં જ ખ્યાલ આવી જશે. તો જો મિત્રો, અવિભાજ્ય સંખ્યાની એટલી તો ખબર પડી ગઈ કે બેકી સંખ્યા ક્યારેય ના હોય, દેટ ઇઝ ફાઇનલ. એ સિવાય તો કે ભાઈ છેલ્લો અંક છે એ ક્યારેય પાંચડો ના હોય. અને એના સિવાય એ 3 અને 7 વડે વિભાજ્ય ન હોય. એક તો પાછા આવા શબ્દો લખીએ ને, વિભાજ્ય ન હોય એટલે પાછું થોડીક ધ્રુજારી ઉપડી જાય. વિભાજ્ય ના હોય એટલે ભાગી ના શકાય, સાદી ભાષામાં. 3ના ઘડિયામ ન હોય ને 7ના ઘડિયામ ના આવે, વાત પતી ગઈ. તો બસ અહીંયા મેં તમને આટલી જે શરત હોય ને, ખાલી આટલી શરતને ધ્યાનમાં લો ને, એટલે તમને 100 સુધીની અવિભાજ્ય સંખ્યા ખબર પડી ગઈ. જાઓ, હવે 100 સુધીની ગમે તે સંખ્યા લખી લેવાની. આ 3 શરતોનું જેની અંદર કે ભાઈ બેકી સંખ્યા ના હોય અને એમાં છેલ્લો આંકડો 5 ના હોય અને 3 અને 7 વડે વિભાજ્ય ના હોય, એવી કોઈ પણ સંખ્યા દેખાય આખું બંધ કરીને કરી દેવાનું અવિભાજ્ય છે, વાત પતી ગઈ. 1 થી 100 સુધીની અવિભાજ્ય સંખ્યાઓની માહિતી મને મળી ગઈ. કઈ રીતે જુઓ, દાખલા તરીકે હું લખું છું 61. શું લખ્યું તું મેં સૌથી પહેલાં કે ભાઈ બેકી સંખ્યા ના હોવી જોઈએ, તો આ બેકી સંખ્યા છે ના. પછી મેં શું લખ્યું હતું કે છેલ્લો અંક 5 ના હોવો જોઈએ. શું છેલ્લો અંક 5 છે? ના. અને પછી મેં લખ્યું હતું 3 વડે વિભાજ્ય ન હોવી જોઈએ. શું આને 3થી ભાગી શકાય? તો 3ની ચાવી આવશે. એ આજે જ, મતલબ કે આજના જ સેશનમાં આપણે ડિસ્કસ કરીશું આગળ જતાં, બરાબર. પણ 3 વડે પણ વિભાજ્ય નથી. આ 20 તેરી 60 થાય, થોડું ઘણું જો ખ્યાલ હોય તો આઈડિયા આવી જ જાય કે ભાઈ આને 3થી પણ નથી ભાગી શકાતા. અને રહી વાત 7ની, 7માં તો ઘડિયો જ બોલવાનો છે, એની કોઈ ચાવી કે એવું કશું કરવાનું નથી, બરાબર. 7ની ચાવી, 13ની ચાવી, અમુક ઘણી ચાવીઓ ગામમાં ફરે છે, પણ એ બધી ચાવીઓ આપણે નથી કરવાની ભાઈ. આપણે અમુક લેવલનું કરવાનું. મગજને બહુ ઘૂમરે ચડાવવું નહીં. હું તો ક્લાસમાં હંમેશા વિદ્યાર્થીઓને કહું છું, મગજને બહુ ઘૂમરે ન ચડાવવું. પછી મગજ એક ટાઈમે કામ કરવાની ના પાડી દે છે, મગજ હાથ ઊંચા કરી દે ટાઈમે જ. મગજ એમ કહી દે છે કે હવે તું તારી રીતે લડી લે ભાઈ. તો બહુ કોમ્પ્લિકેટેડ નથી બનાવવાનું, અને ઇઝી વેથી આપણે ભણવાનું. બસ આપણે અમુક જે જરૂરી છે એ વસ્તુ ભણીશું. ખાલી ખોટું મગજમાં ભાઈ કચરો નથી ભરવાનો, બરાબર. કારણ કે એનાથી કાંઈ ફાયદો નથી થતો. છેલ્લે તો પછી રાઉન્ડ અને એન્ડ જ આવીને ઊભા રહીએ છીએ. એના કરતાં બેટર છે જે સ્ટ્રેટ ફોરવર્ડ જરૂરી છે એના ઉપર ફોકસ કરવાનું. 7ની ચાવી છે, જરૂર પડશે તો હું કહીશ તમને, પણ એ ચાવી નથી. બહુ પછી ચાવીઓ ભણવા જે તાળા ગોટાળે ચડી જાય છે. એના કરતાં બેટર છે આપણે આપણી જરૂરી બાબતો ભણવાની છે, એના ઉપર ફોકસ રાખવાનું. તો સમજો, અને 7 વડે ભાગી શકાય કે કેમ? તો 7નો ઘડિયો બોલી લો ભાઈ. 7 8 56 થાય અને 7 9 63 થાય. 61 ક્યાંય આવતા નથી. તો બસ વાત પતી ગઈ. હવે તમે અહીંયા એક જ ઝાટકે મને જવાબ આપી શકશો કે આ સંખ્યા અવિભાજ્ય છે. 61 અવિભાજ્ય છે. હવે હું એમ લખું દાખલા તરીકે કે 87. આ 87 લખ્યા. હવે 87 વિશે કહું તો મેં શું કહ્યું હતું પહેલાં? હવે એ વસ્તુ દિમાગમાં છપાઈ જવી જોઈએ કે બેકી સંખ્યા ના હોવી જોઈએ. બેકી સંખ્યા નથી. પછી મેં કીધું છેલ્લે 5 ન હોવા જોઈએ, છેલ્લે 5ય નથી. પછી મેં એમ કહ્યું હતું 3 વડે વિભાજ્ય ન હોવા જોઈએ અને 7 વડે વિભાજ્ય ન હોવા જોઈએ. 3 વડે વિભાજ્ય છે. ચાવી આગળ ભણીશું ત્યારે વધારે વાત કરીશું. હાલના તબક્કે એટલું સમજો કે 8 ને 7 15 થાય અને 15 3ના ઘડિયામાં આવે. ફરી બોલું છું, 8 ને 7 15 થાય અને 15 3ના ઘડિયામાં આવે. અને હજી 15માંય તકલીફ પડતી હોય, એમાંય કદાચ શ્વાસ ચડતો હોય તો સાંભળો, 5 ને 1 6 થાય. એનેથી ઇઝી કરી દઉં તમને. 8 ને 7 15 અને 1 ને 5 6, તો ઓફકોર્સ 6 3ના ઘડિયામાં આવે. હવે આ તો ખબર પડે ને ભાઈ, રાઈટ, કે 6 3ના ઘડિયામાં આવે. ધેટ્સ ઇટ. મતલબ કે એનો મતલબ ચોખ્ખો થાય, 3થી ભાગી શકાય. તો હવે હું તમને પૂછું, શું અવિભાજ્ય છે? આપણે પહેલાં જ વાત થઈ, આ બધી જ શરતનું પાલન કરીને એને જ અવિભાજ્ય કહેવાય. તો સીધી વચ્ચે 3ના ઘડિયામાં આવે છે તો ઓફકોર્સ આ અવિભાજ્ય નથી. આ અવિભાજ્ય નથી. અને હવે હું બોલું ને અવિભાજ્ય નથી એટલે તમારે સમજી જવાનું કે એ વિભાજ્ય છે.
સંખ્યા બે જ પ્રકારની હોઈ શકે, યા તો એ અવિભાજ્ય હોય યા તો એ વિભાજ્ય હોય. એકડાને બાદ કરતા એકડો એકેય નથી આવતો, એ નાઈટ બારો છે, એ પછી વાત કરશું. પણ એકડો ક્યાંય આવતો નથી, બરાબર. એકડો વિશિષ્ટ સંખ્યા છે. પણ હાલના તબક્કે આ અવિભાજ્ય નથી, એનો મતલબ કે આ કેવી સંખ્યા છે? વિભાજ્ય છે. દાખલા તરીકે હું એમ લખું કે ભાઈ 97, 97 મેં લખ્યા. દાખલા તરીકે હું લખું કે 95, દાખલા તરીકે હું લખું કે 96. તો હવે મારે તમને લગભગ કહેવાની જરૂર નથી, એટલા તો તમે સમજો છો કે ભાઈ આ તો બેકી સંખ્યા છે, એટલે આ તો એમને એમ નીકળી ગઈ કે અવિભાજ્ય નથી, રાઈટ. એટલે એ તો ખબર પડી ગઈ કે ભાઈ બેકી સંખ્યા છે એટલે અવિભાજ્ય નથી. સાથે સાથે મેં એવું કહ્યું હતું કે છેલ્લે 5 ના હોવા જોઈએ, 5 છે, આ અવિભાજ્ય નથી. આના ચાન્સીસ છે, અવિભાજ્ય છે એમ જ કહેતો, ચાન્સીસ છે, આગળ જ ચેક કરવાનું બાકી છે. જેમ કે એકી સંખ્યા મતલબ કે બેકી સંખ્યા નથી, રાઈટ. 5 છેલ્લે આપેલા નથી. સાથે સાથે 3 વડે વિભાજ્ય પણ નથી. આ સર કેમ ખબર પડે? 9 ને 7 16 થાય, અને 16 એટલે 1 + 6 એટલે 7 થાય. 7 3ના ઘડિયામાં ના આવે ભાઈ, તો આ અવિભાજ્ય 3ના ઘડિયામાં નથી આવતી. 7 વડે કદાચ ભાગાકાર કરવો પડે, 13 + 7 91 થાય, 14 + 7 98 થાય, તો આ પણ ક્યાંય નથી આવતી. 7ના ઘડિયામાં નથી આવતી. મતલબ ચોખ્ખો છે કે આ અવિભાજ્ય છે. તો હું નથી માનતો કે આપણે 1 થી 100 સુધીની હવે કોઈ પણ અવિભાજ્ય સંખ્યામાં તકલીફ પડવી જોઈએ, ટ્રબલ પડવી જોઈએ, આપણને કોઈ મૂંઝવણ થવી જોઈએ. દેટ્સ ઇટ. 1 થી 100 સુધીની. પણ તમે કહેશો સર 100 થી આગળ, તો એ પણ કહી દઉં. આમાં મેં એમ લખ્યું છે, આજે હતું એ 100 સુધી હતું કે બેકી સંખ્યા ન હોવી જોઈએ, છેલ્લો અંક 5 ન હોવો જોઈએ, 3 અને 7 વડે વિભાજ્ય ન હોવી જોઈએ. હવે 200ની અગર વાત કરું, મને કોઈ પૂછે કે સર 200 સુધીની અવિભાજ્ય સંખ્યા મારે ચેક કરવી હોય તો આટલા નિયમો તો લાગુ પડે જ, પણ એમાં થોડુંક અપડેટ થવાનું છે, થોડુંક વધારવાનું છે કે એકચ્યુઅલી 3 અને 7 વડે તો વિભાજ્ય ન જ હોવી જોઈએ, જોડે જોડે યાદ રાખજો 11 વડે વિભાજ્ય ન હોવી જોઈએ. અને સાથે સાથે એ પણ યાદ રાખજો કે 11 વડે વિભાજ્ય નહીં અને 13 વડે વિભાજ્ય નહીં. બસ આટલી મને ખબર પડવી જોઈએ. 11 વડે ને 13 વડે વિભાજ્ય ન હોવી જોઈએ. એટલે તમને 200 સુધીની સંખ્યા ખબર પડી ગઈ. આના ઉપરથી 200 સુધીની કોઈ પણ અવિભાજ્ય સંખ્યા છે એ તમને આઈડિયા આવી જશે. આટલી વસ્તુનું જેમાં પાલન થતું હોય ને, દાખલા તરીકે હું એમ લખું કે ભાઈ 123 મેં લખ્યા, હાલો 123 લખ્યા. આ અવિભાજ્ય છે કે વિભાજ્ય મારે જાણવું છે, મને નથી ખબર પડતી. ચાલો કે હું અહીંયા કોઈ બીજી સંખ્યા લખું કે ભાઈ 167 મેં લખ્યા, રાઈટ. દાખલા તરીકે બીજી કોઈ સંખ્યા લખીએ કે ભાઈ 117 લખીએ, કે પછી 125 લખીએ, કે પછી 182 લખીએ. ચાલો આ બધી સંખ્યા તમારી સામે લખી. આમાંથી મારે અવિભાજ્ય સંખ્યા શોધવી છે. તો સમજો મારી વાતને કે સૌથી પહેલાં આપણે વાત થઈ હતી એમ કે ભાઈ બેકી સંખ્યા ના હોવી જોઈએ. તો આમાંથી બેકી સંખ્યા મને આ દેખાય છે એટલે એ તો એમને એમ હટી ગઈ કે આ તો અવિભાજ્ય જિંદગીમાં ના હોય. છેલ્લે 5 ન હોવા જોઈએ, તો આમાં છેલ્લે 5 છેલ્લા પણ હટી ગઈ. પછી આપણે વાત થઈ હતી કે એને 3 વડે ભાગી ન શકાતી હોવી જોઈએ, 7 વડે ભાગી ન શકાતી હોવી જોઈએ, 11 વડે ન ભાગી શકાતી હોવી જોઈએ, 13 વડે ન ભાગી શકાતી હોવી જોઈએ. તો 3 વડેની વાત કરીએ તો 3ની ચાવી હમણાં જ આપણે ચર્ચા કરી કે આ બધાનો સરવાળો કરો. 3 ને 2 5 ને 1 6, અને 6 ઓફકોર્સ 3ના ઘડિયામાં આવે એટલે આ પણ અવિભાજ્ય નથી, નીકળી ગઈ. અવિભાજ્ય નથી મતલબ વિભાજ્ય. રહી વાત આની કે આની, ચેક કરી લઈએ ભાઈ, બરાબર. મને નથી ખબર, તમને નથી ખબર કે ભાઈ અવિભાજ્ય છે કેમ, આપણે ચેક કરવાનું છે. તો જોઈ લઈએ. ચાલો સૌથી પહેલાં 7 ને 6 13, 13 ને 1 14, એટલે ઓફકોર્સ 14 એટલે કે 1 4, 4 ને 1 5 થાય, 5 3ના ઘડિયામાં ન આવે, એટલે 3 વડે તો વિભાજ્ય નથી આ. તો 3 પછી કોનો ટર્ન લેવાનો છે ભાઈ? 7નો. તો 7થી ભાગાકાર કરી જુઓ, મૌખિક થઈ જાય ભાગાકાર. 7 2 14 થાય, અહીંયા કરી નાખીએ. ચાલો 167 ભાગ્યા 7, 7 2 14 થાય, એટલે અહીંયા કેટલા વધે છે? 2. અહીંયા 7 3 21 થાય, એટલે શેષ વધી. ભાગાકાર નિશેષ થવો જોઈએ, મતલબ કે શેષ 0 વધવી જોઈએ. તો આમાં તો શેષ વધે છે, તો આ 7 વડે વિભાજ્ય પણ નથી. હવે કોનો ટર્ન આવે? 11નો. 11ની પણ ચાવી છે, એ આગળ આપણે વધારે ડીપમાં ચર્ચા કરીશું. પણ હાલ પૂરતું યાદ રાખો કે આનો સરવાળો 7 ને 1 8 થાય, અને આ એમાંથી બાદ કરો 6. એ આખી 11ની ચાવી છે, એ આગળ આપણે ચર્ચા કરીશું એટલે વધુ ખ્યાલ આવશે. હાલના તબક્કે ખાલી એટલું સમજો ને કે ભાઈ જે એકી સ્થાન હોય, એકી સ્થાન એટલે શું? પહેલા સ્થાને, ત્રીજા સ્થાને, પાંચમા સ્થાને, સાતમા સ્થાને
આ જે છે એકી સ્થાન થયા, એના અંકોનો સરવાળો અને બેકી સ્થાનના અંકોનો સરવાળો, ટૂંકમાં એક આંકડો મૂકીને એક લેવાનો છે. આ બેયનો સરવાળો કરી અને એનો ડિફરન્સ ચેક કરવાનો છે. એનો ડિફરન્સ ચેક કરવાનો છે. જો 0 કે 11 આવે અથવા 11 વડે વિભાજ્ય કોઈ પણ સંખ્યા આવે તો એને 11 વડે ભાગી શકાતી હોય. જેમ કે અહીંયા એકી સ્થાનમાં એક છોડીને એક આંકડો લો તો આ 8 થાય અને આ 6 છે, અહીંયા 6 છે. તો સીધી વાત છે કે 8 અને 6 એનો ડિફરન્સ કેટલો આવે? 2. મેં શું કહ્યું હતું? એકી સ્થાન અને બેકી સ્થાન એના અંકોનો સરવાળો કરવાનો અને એનો ડિફરન્સ જોવાનો. એ 0 આવવો જોઈએ, 11 આવવો જોઈએ અથવા તો 11ના ઘડિયામાં આવતી કોઈ પણ સંખ્યા હોવી જોઈએ. ચાલો જવા દો, 11ની ચાવી હજુ કદાચ નથી ભણ્યા તો એમને ભાગાકાર કરીને પણ તમે ચેક કરી જ શકો છો કે ભાઈ 11 એકા 11 એટલે અહીંયા વધ્યા 5 એટલે 57 થયા. હવે 11ના ઘડિયામાં કે 57 ન આવે તો આને 11 વડે પણ ભાગી શકાતી નથી. અને હવે રહી વાત 13ની, તો 13 વડે પણ ભાગાકાર ચેક કરી લો ભાઈ. 13 એક 13 થાય અને 13 વડે ભાગાકાર કરો, 167 ભાગ્યા 13 કરો, 13 એક 13 થાય. અહીંયા કેટલા વધશે? 3, 37. હવે 13ના ઘડિયામાં કે 37 ના આવે. 13નો ઘડિયો આવડવો જોઈએ, પછી આવું લડી ન લેવાય, રાઈટ? થોડાક ઘડિયાને એવું બેઝિક થોડુંક કરી લેવાનું. તો 13ના ઘડિયામાં 37 ક્યાંય ના આવે, સીધી વાત છે. તો એનો મતલબ ચોખ્ખો છે કે આ નથી 3ના ઘડિયામાં આવતી. પહેલાં તો સૌથી પહેલેથી વાત કરું તો નથી આ બેકી સંખ્યા, નથી છેલ્લે 5 આપ્યા, નથી એને 3 વડે ભાગી શકાતી, નથી એને 7 વડે ભાગી શકાતી, નથી 11 વડે ભાગી શકાતી, નથી 13 વડે ભાગી શકાતી. મતલબ ચોખ્ખો છે, આ અવિભાજ્ય છે. એવી જ રીતે વાત કરીએ 117ની. 117 હવે હું નહીં તમે બોલો. 117ને જોઈને તમે કહો મને ફટાફટ, તમે તમારા મનમાં વિચારી લો કે ભાઈ આ 117 અવિભાજ્ય છે કે નહીં. તો ઓફકોર્સ તમને ખબર પડે છે કે આ બેકી સંખ્યા તો નથી, છેલ્લે 5 વડોય નથી, પણ 3 વડે વિભાજ્ય છે. સાચા છો તમે કે 7 ને 1 8 ને 1 9 તો એને 3થી ભાગી શકાય. મતલબ ચોખ્ખો છે કે આ અવિભાજ્ય નથી. તો આ બધી જ સંખ્યામાંથી અવિભાજ્ય હતી 167, બાકી બધી વિભાજ્ય સંખ્યા હતી. તો હવે તમે જ કહો, શું 200 સુધીની અવિભાજ્ય સંખ્યા વિશે ખબર પડે કે ના પડે? તમે કહો સર હજી આગળ, હજી નથી ભાઈ એટલી બધી જરૂર, પણ છતાંય કહી દઉં એટલી બધી તો આપણે કોઈ જરૂરત જ નથી પડવાની કે ભાઈ એનાથી પણ આગળની. પણ છતાંય માહિતી આપી દઉં છું કે અગર મને 300નું કહે છે તો સાંભળી લો કે ભાઈ બેકી સંખ્યા ન હોવી જોઈએ, છેલ્લો અંક 5 ન હોવો જોઈએ, 3 વડે 7 વડે વિભાજ્ય ન હોવી જોઈએ, સાથે સાથે 11 વડે 13 વડે અને 17 વડે વિભાજ્ય ન હોવી જોઈએ. વાત પતી ગઈ. એક ખાલી વધારાનો 17 આવશે. કોઈ પણ સંખ્યા અગર 300 સુધીની તમારે જોઈતી હોય ને અવિભાજ્ય, તોય તમને ખબર પડી જશે. હા, તમારે ભાગાકાર આટલી સંખ્યા વડે કરવા પડશે, 3 વડે. તો આની તો ચાવી જ છે. પછી તો કે 7, એની કોઈ ચાવી નથી, તો એ ભાગાકાર કરી લેવાનો. પછી 11, તો એની ચાવી છે, એટલે એમાં કંઈ ભાગાકારની જરૂર નથી. 13 અને 17 આના વડે એક ભાગાકાર કરવો પડશે. ઇન શોર્ટ, મને કોઈ પણ સંખ્યા સામે દેખાય છે 300 સુધીની, જરૂર નહીં પડે ભાઈ, આ તો ખાલી ચર્ચા થઈ રહી. 300 સુધીની કોઈ સંખ્યાની જરૂર પડશે તો હું આટલી વસ્તુ પહેલાં તો નોટ ડાઉન કરી લઈશ. ન લખ્યું હોય તો પહેલાં લખી લો, આટલું લખી લો કે ભાઈ બેકી સંખ્યા ના હોવી જોઈએ, છેલ્લો અંક 5 ન હોવો જોઈએ, 3 વડે 7 વડે. જો 100 સુધીની જોતી હોય તો આટલું જ આવે, બરાબર. અગર 200 સુધીનું જોઈતું હોય તો આટલું આવે. 3 7ની જોડે જોડે 11 ને 13 આવે. 300 સુધીનું જોઈતું હોય તો એક વધારાનો 17 આવી જાય. 17 વડે વિભાજ્ય ના હોવી જોઈએ. ધેટ્સ ઇટ. હવે આગળ કંઈ ના આવે. હવે આગળ ન બોલતા, હવે 400 એ બધી જરૂર નથી ભાઈ, આટલું ઇનફ છે. 300 સુધીની કોઈ પણ સંખ્યા વિશે આપણને જ્ઞાન, આપણે 300ની એ જરૂર નથી, પણ તો છતાંય માહિતી આપી દીધી. તો હવે આશા રાખું છું કે અવિભાજ્ય સંખ્યા વિશે આમાંથી કોઈ પ્રશ્ન હવે ન પૂછવો જોઈએ. હવે એને ખબર પડવી જોઈએ કે ભાઈ કોઈ પણ સંખ્યા હશે ને હું અવિભાજ્ય સંખ્યા છે કે કેમ એ હું આરામથી નક્કી કરી શકીશ. મને હવે ખબર પડે છે કે અવિભાજ્ય સંખ્યા કોને કહેવાય. ધેટ્સ ઇટ, રાઈટ. હા, જે અવિભાજ્ય ન હોય એ વિભાજ્ય હોય. અને રહી વાત એકડાની, તો પહેલાં જ મેં કહી દીધું, એકડો છે વિશિષ્ટ સંખ્યા છે, નથી અવિભાજ્ય નથી વિભાજ્ય, એટલે એને વિશિષ્ટ સંખ્યા કહેવામાં આવે. તો આવી જાઓ આપણા ટોપિક ઉપર પાછા. હજી આગળ અવિભાજ્ય સંખ્યાની ચર્ચા વિગતવાર હજી થશે, કરી જ છે અત્યારે, પણ હજી વધારે ચર્ચા કરીશું આગળ જ્યારે આપણે જરૂર પડશે ત્યારે. તો મિત્રો, આપણે વાત કરી પ્રાકૃતિક સંખ્યાની, આપણે વાત કરી પૂર્ણ સંખ્યાની, આપણે વાત કરી પૂર્ણાંકની, પછી વાત કરી અવિભાજ્યની. હવે હું વિભાજ્ય લખતો નથી. આશા રાખું છું કે જે મેં સમજાવ્યું એમાં વિભાજ્ય તો ઓલરેડી ઇન્ક્લુડ જ હતી. વિભાજ્ય તો આપણે ઇનડાયરેક્ટલી આપણે શીખી ચૂક્યા છે. ખાલી એની વ્યાખ્યા કહી દઉં જે પુસ્તકમાં આપી છે એ પ્રમાણે, કે જે સંખ્યાને 2 કરતાં વધારે અવયવ હોય એને વિભાજ્ય કહેવાય.
અવિભાજ્યમાં એમ કહ્યું હતું કે જે સંખ્યાને માત્ર 2 જ અવયવ હોય અને 2 કરતાં વધારે અવયવ હોય એને વિભાજ્ય કહેવાય. ધેટ્સ ઇટ. બરાબર. તો આટલી સંખ્યાઓનો મને પ્રોપર પરિચય હોવો જોઈએ. પ્રાકૃતિક ખબર હોવી જોઈએ, પૂર્ણ ખબર હોવી જોઈએ, પૂર્ણાંક ખબર હોવી જોઈએ, અવિભાજ્ય, વિભાજ્ય. એના પછી એક ખાસ ખબર હોવી જોશે એક આની સમય સંખ્યા, અને જોડે જોડે આની સમય અને અસમય, એટલે કે રેશનલ નંબર અને ઇરેશનલ નંબર. આની થોડી ખબર હોવી જોઈએ, કારણ કે મને પાકી ખબર છે આની અંદર બહુ બધી ગળમથલ છે. આમાં વિદ્યાર્થીઓ બહુ કદાચ થોડું ઘણે અંશે જાણે છે, કાં તો પ્રોપર નથી જાણતા, કાં પ્રોપરલી ખબર નથી પડતી, એવું ઘણું બધું છે સમય અને અસમય. અને એ પણ જાણી લેજો ભાઈ, સૌથી વધારે સંખ્યાઓમાંથી જો પ્રશ્નો પૂછાણા હોય ને તો એ આ સમય અસમયમાંથી જ પૂછાણા છે. કારણ કે પેપર સેટરને ખબર જ હોય કે આને નથી ખબર, એટલે વારંવાર સવાલો આમાંથી પૂછાતા હોય છે. બસ, તો આપણે આને વ્યવસ્થિત રીતે સમજી લઈએ. અને મેં શું કીધું, ગણિતને એકવાર ભણવું છે ને તાકાતથી ભણવું છે, બીજી વાત નહીં. બરાબર. એની અંદર જેન્યુન આપણે વેથી ભણી લઈએ, આપણી નોટ્સ તૈયાર હોય, આપણે જે તે વસ્તુ જ્યાં લખવાની જરૂરિયાત ઊભી થાય એને સારી રીતે લખી લઈએ, એટલે પછી આપણી ક્યાંય ગાડી અટકે નહીં. પછી માત્ર વાત આવે પરીક્ષામાં ટીક કરવાની, પરીક્ષામાં માર્ક લેવાની, પરીક્ષા પાસ થવાની, બીજી કોઈ વાત જ ના આવે. તો બસ હવે એને લગતી વાત કરીએ કે સમય સંખ્યા કોને કહેવાય. આમ તો ગણિતની જે પુસ્તક મુજબ જે વ્યાખ્યા છે એ તો વિચિત્ર છે, પણ આપણે એમને સાદી ભાષામાં સમજીએ, સિમ્પલ ભાષામાં, મને તમને સમજાય ને એવી ભાષા, કે ભાઈ સમય સંખ્યા એને કહેવાય કે જેને અંશ અને છેદમાં ફેરવી શકાય, અથવા જે અંશ અને છેદમાં પહેલેથી હોય. લખવું હોય તો લખી જ લેજો, જેને અંશ અને છેદમાં ફેરવી શકાય અથવા જે પહેલેથી અંશ અને છેદમાં હોય એને સમય સંખ્યા કહેવાય. પહેલેથી યા તો જે અંશ અને છેદમાં હોય અથવા જેને અંશ અને છેદમાં ફેરવી શકાય. ધેટ્સ ઇટ. દાખલા તરીકે તમે કહેશો કે એટલે શું સર અંશ અને છેદમાં ફેરવી શકાય એટલે શું, જો સમજાવવું હોય, 3.7 આખું ગામ જાણે છે કે 3.7 એટલે 37/10 થાય. તો મિત્રો આ 37ને શું કહેવાય? અંશ કહેવાય. આ 10ને શું કહેવાય? છેદ કહેવાય. ઇંગ્લિશમાં જેને આપણે ન્યુમરેટર અને ડિનોમિનેટર કહીએ છીએ એની વાત કરીએ છીએ, કે જેને અંશ અને છેદમાં ફેરવી શકાતી હોય. આને ફેરવી શકાય છે ભાઈ. 3.7 છે એમાં અંશ અને છેદ થયા, મતલબ ચોખ્ખો છે કે ભાઈ આ જે છે 37/10 જે મેં લખ્યા, આ અંશ અને છેદ થયા, મતલબ કે આ સમય સંખ્યા થઈ. હજુ કદાચ હું લખું તો કે ભાઈ 3.14, તો 3.14 ને અંશ અને છેદમાં ફેરવી જ શકાય ને મારો ભાઈ. અહીંયા મેં ક્યાં એવું કીધું હતું પોઈન્ટ પછી એક આંકડો હોવો જોઈએ, આમાં 2 આંકડા છે, તો શું ફરક પડે ભાઈ? 314 છેદમાં 100 આવે, ધેટ્સ ઇટ. ભલે ને નીચે 100 આવ્યા. શરત એટલી છે અંશ અને છેદમાં કન્વર્ટ થવા જોઈએ, તો આ કન્વર્ટ થાય છે, મતલબ ચોખ્ખો છે કે આ સમય સંખ્યા છે. સમય સંખ્યા છે 3.14. હજુ કદાચ આગળ વાત કરું તો ભાઈ હું લખું છું 22/7. તો આ તો ઓલરેડી અંશ અને છેદમાં છે. મેં શું કહ્યું હતું ભાઈ? જેને અંશ અને છેદમાં ફેરવી શકાય અથવા જે ઓલરેડી અંશ અને છેદમાં હોય જ એને સમય સંખ્યા કહેવાય. તો આ ઓલરેડી અંશ અને છેદમાં છે એટલે આ તો એમને સમય સંખ્યા થઈ. હવે તો કે ભાઈ હવે હું લખું કે 5, હવે હું લખું કે -3, હવે હું લખું કે 0, હવે હું લખું કે વર્ગમૂળમાં 25. તમે કહેશો આને તો ક્યાં અંશ અને છેદમાં ફેરવી શકાય? કા મારો ભાઈ 5/1 નો લખી શકાય? કોઈ પણ સંખ્યાના છેદમાં 1 તો લખાય ને ભાઈ. 5/1 લખી શકાય, -3/1 લખી શકાય, 0/1 લખી જ શકાય. તમે કહો સર ઇન્ફિનિટિવ આવે? નો આવે દોસ્ત. 0/1 એટલે ઇન્ફિનિટિવ નો આવે, ઉલટું હોય તો આવે. 1/0 ઇઝ ઇન્ફિનિટિવ, રાઈટ ને ભાઈ? એટલે 0/1 લખી શકાય. 0/1 નહીં, મજા આવે એ લખી શકાય. કારણ કે 0/1 મજા આવે એ લખવાની વાત આવે એટલે એનો જવાબ 0 જ આવે. જેમ કે આમ લખો ને મજા આવે તો શું કામ નબળું લખવું જોઈએ? 0/5555, આનો જવાબ તો છેલ્લે 0 જ આવે, કારણ કે અંશમાં 0 એટલે જવાબ 0. ધેટ્સ ઇટ. તો મતલબ ચોખ્ખો છે કે ખાલી ને ખાલી 0ને પણ અંશ અને છેદમાં ફેરવી શકાય છે. રહી વાત વર્ગમૂળમાં 25ની, તો બધા જાણો છો વર્ગમૂળ 25 એટલે 5 થાય. તો સ્પષ્ટ છે આ પણ શું છે? સમય સંખ્યા છે. જેને જેને અંશ અને છેદમાં તમે ફેરવી શકો એ બધી સમય સંખ્યા થાય. તો હવે મને એક સવાલનો જવાબ આપવો જોઈએ ભાઈ. બધા મને એક પ્રશ્નનો જવાબ આપો કે ભાઈ આગળ આપણે જે સંખ્યાઓ ભણ્યા
આગળ આપણે જે સંખ્યાઓની વાત કરી કે ભાઈ આની પહેલાં આપણે શું શું ભણ્યા હતા, કઈ કઈ સંખ્યા ભણ્યા, તો કે પ્રાકૃતિક સંખ્યા ભણ્યા. યાદ કરો જી, પ્રાકૃતિકમાં કઈ કઈ હતી? 1 2 3 4 5 વગેરે હતી કે નહીં? તો બધી જ પ્રાકૃતિક શું થશે? સમય. સીધી વાત છે. કારણ કે બધી જ પ્રાકૃતિક સંખ્યાઓ છે એના છેદમાં એકડો તો હોય જ, એટલે કે એના અંશ અને છેદમાં તો ફેરવી જ શકાય છે. એવી જ રીતે બીજું શું ભણ્યા? પૂર્ણ સંખ્યા. એમાં 0 1 2 3 4 હતા, ખાલી ફરક 0 નો જ હતો. તો સીધી વાત છે, એના છેદમાં એક તો લખી જ શકાય, એટલે એ પણ અંશ અને છેદમાં ફરે જ છે. ત્રીજી આપણે ભણ્યા પૂર્ણાંક સંખ્યા. તમે કહો સર આમાં તો માઇનસ આવી, તો માઇનસ આવી તો હું મારો ભાઈ -3 લખ્યા જ છે મેં. આપણે કેવી વાત છે પ્લસ કે માઇનસની? સમય એટલે જેને અંશ અને છેદમાં તમે ફેરવી શકો. એ પછી પ્લસ આવે માઇનસ આવે ડઝન્ટ મેટર. ઠીક છે, તો આ પૂર્ણાંક સંખ્યા પણ શું છે? સમય છે. પછી આપણે ભણ્યા અવિભાજ્ય સંખ્યા અને પછી ભણ્યા વિભાજ્ય સંખ્યા. તો શાંતિથી વિચારો, આ બધી જ શું છે? સમય સંખ્યા છે. મતલબ ચોખ્ખો છે કે આ બધી જ સંખ્યાઓના પિતાજી છે. આ કોણ? સમય સંખ્યાઓ. બધી સંખ્યાઓ આની અંદર સમાવિષ્ટ છે. ચોખ્ખી વાત. એટલે સમય સંખ્યાઓ વિશે એટલી તો હવે તમને ખબર હોવી જોઈએ. જો પેપર સેટર સવાલ તમને ગમે ત્યાંથી પૂછે, તમારા મગજમાં ક્લિયર હોવું જોઈએ. વિધાનવાળા સવાલ, આખા ગામને ખબર છે વિધાનવાળા સવાલ આવે, અને વિધાનવાળા સવાલ આવે એટલે મોતિયા મરી જાય જો ખબર ન પડતી હોય તો. નીચેનામાંથી કયું વિધાન અસત્ય છે? અને 4 ઓપ્શન આપ્યા હોય. હવે તને મારો ભાઈ અસત્ય શોધતા તો આવડે કે તને 3 સત્ય ખબર હોય. આ સીધી વાત છે. તો એના માટે મારી પાસે પર્ટિક્યુલર નોલેજ હોવું જોઈએ. હું બધી વસ્તુ જાણતો હોવો જોઈએ. એક સવાલમાં 4 સવાલ પૂછ્યા, તો એ 4 સવાલ વિશે મને વિગતવાર ખબર તો હોવી જોઈએ કે નહીં? તો હવે કદાચ કોઈ આવું સ્ટેટમેન્ટ આવે કે દરેક પ્રાકૃતિક સંખ્યા સમય છે, તો સાચું છે. દરેક પૂર્ણ સંખ્યા સમય છે, તો સાચું છે. દરેક પૂર્ણાંક સંખ્યા સમય છે, તો સાચું છે. દરેક અવિભાજ્ય સંખ્યા સમય છે, તો સાચું. દરેક વિભાજ્ય સંખ્યા સમય છે, તો સાચું. બધી જ સંખ્યા સમય છે. ઇન શોર્ટ અત્યાર સુધી જે ભણ્યા એ. એટલે જ મેં કહ્યું ને કે સમય સંખ્યા એટલે કોણ? પિતાજી. આ બધી સંખ્યાના પિતાજી છે. બરાબર. તો આ બધી સંખ્યાને તમે અંશ અને છેદમાં ફેરવી શકો છો, જે તમારી સામે છે. તો હવે તમે કહેશો તો સર એનો અર્થ એવો થયો ને કે દુનિયાની તમામ સંખ્યાને અંશ અને છેદમાં ફેરવી શકાય. તમામ સંખ્યાને ફેરવી ન શકાય મારો ભાઈ. દાખલા તરીકે હું અહીંયા લખું છું કે 5.1793 પાછળ ડોટ કર્યા છે. આને અંશ અને છેદમાં ન ફેરવી શકાય. સર કેમ ન ફેરવી શકાય? શું વાંધો શું? તો જરા યાદ કરો ભાઈ કે એકચ્યુઅલી 3.7 હોય તો મને એટલીસ્ટ ખબર છે કે પોઈન્ટ પછી એક જ આંકડો છે તો છેદમાં 10 આવે. કે 3.14 લખું તો મને ખબર છે કે પોઈન્ટ પછી 2 આંકડા છે તો છેદમાં 100 આવે. રાઈટ. પણ મને આમાં એ જ ખબર નથી કે પોઈન્ટ પછી આંકડા કેટલા છે. તો આને અંશ અને છેદમાં ફેરવવા સંભવ નથી ભાઈ. આને અંશ અને છેદમાં ફેરવવા પોસિબલ નથી. આને કેવી રીતે ફેરવવા? મને ખબર જ નથી પોઈન્ટ પછી આંકડા કેટલા. તો બહુ સ્પષ્ટ વાત છે કે આને અંશ અને છેદમાં ફેરવવા સંભવ નથી. હા, એ વાત અલગ છે કે અહીંયા કદાચ આવી રીતે હોત જસ્ટ કે ભાઈ આ 5.1793 જ ખાલી હોત, પાછળ ડોટ ન હોત, તો આ સમય થાય, સમય સંખ્યા થાય. કેમ? તો કે ભાઈ આમાં પોઈન્ટ પછી 4 જ આંકડા છે, મતલબ કે 4 0 આવે, એટલે કે એકની પાછળ 4 0 એટલે 10,000 આવે. એટલે કે આને ફેરવી શકાય છે. તો આ સમય થઈ જાય. પણ પાછળ ડોટ હોય એનો મતલબ ચોખ્ખો છે પોઈન્ટ પછીના આંકડા જ નથી ખબર. પછી અહીંયા કોઈ આવું ન કરવું, બરાબર? કારણ કે બહુ બધા જાદુગરો પડ્યા, એ પણ આની અંદર પાછું એમાંય નવું ગતકડું લાવે. બુદ્ધિશાળી પ્રજા હોય ને અમુક, એ કે આમાં કાંઈ ન હોય પોઈન્ટ, અહીંયા મીંડું ડોટ. આવું નથી કરવાનું. આને જાદુ કહેવાય. આપણે જાદુગર નથી ભાઈ, બરાબર? આને અંશ અને છેદમાં 100% ન ફેરવી શકાય, કારણ કે મને એ જ નથી ખબર કે આની પાછળ આંકડા કેટલા છે. ઓકે, તો હવે એ ખબર પડી ગઈ કે બધી સંખ્યાને ફેરવી શકાય એવું ના હોય. દાખલા તરીકે હું તમને કહું કે ભાઈ √2 2નું વર્ગમૂળ, તો ઘણા કે 2નું વર્ગમૂળ 4 થાય. હવે જેને ગણિતનું ગળું દબાવવું છે ને કંઈ ફરક ન પડે, એને તો 2નો વર્ગ 4 થતો હોય ને 2નું વર્ગમૂળ 4 થતું હોય. મારો ભાઈ 2નો વર્ગ 4 થાય, 2નું વર્ગમૂળ થોડી 4 થાય. 2નું વર્ગમૂળ નીકળે જ નહીં. નીકળે ખરું, પણ એકચ્યુઅલી પોઈન્ટમાં આવે. કેલ્ક્યુલેટરથી ટ્રાય કરી જોજો, 2નું વર્ગમૂળ ટ્રાય કરી જોજો. તમને યાદ હોય તો 8મા 9માં આપણે ભણતા ને ભાઈ, ત્યારે 2નું વર્ગમૂળ 1.41 લેતા, √2ની વેલ્યુ 1.41 લેતા છે નહીં, 1.41 લેતા આપણે
કેલ્સીમાં ટ્રાય તો કરજો. 1.41, 42 પછી ઘણા આંકડા આવશે. એ કેલ્સીની કેપેસિટી હશે ને એટલા આંકડા બતાવશે. એમાં ડોટ નો આવે કેલ્સીમાં. પણ એટલું કન્ફર્મ છે કે 2નું વર્ગમૂળ કાઢશો એટલે આના જેવી સંખ્યા આવશે. 1.41, 42 પછી અનંત સુધી આંકડા આવે. કેલ્શિયમ ડોટ નો આવે, કારણ કે એની એક લિમિટ હોય, બરાબર. પણ એટલું યાદ રાખજો, √2ની વેલ્યુ આ રીતની છે. પણ મિત્રો, હું અને તમે આપણે બધા રાઉન્ડ ઓફમાં માનીએ છીએ. રાઉન્ડ ઓફ એટલે શું? કે જ્યારે કોઈ ભાગાકાર કરીએ તો એની અંદર પોઈન્ટ પછી ઘણા બધા આંકડા આવે, 4 કે 5 આંકડા આવે, તો આપણે પોઈન્ટ પછી 2 જ આંકડા લખીએ છીએ. યાદ છે ને મિત્રો? આપણે જ્યારે કેલ્સીથી ભાગાકાર કરીએ ત્યારે જ્યારે પોઈન્ટ પછી 5-6 આંકડા આવ્યા હોય તો આપણે ખાલી 2 જ લખ્યા હોય. બસ આને રાઉન્ડ ઓફ કહેવાય. તો એટલા માટે આપણે 1.41 લઈએ છીએ, છે નહીં. 1.41 એ √2ની એપ્રોક્સ વેલ્યુ છે, આશરે કિંમત છે, એક્ઝેક્ટ વેલ્યુ નથી. કારણ કે એ તો સીધો હિસાબ છે ભાઈ. 16નું વર્ગમૂળ જો 4 થાય છે, બરાબર, તો 4 ગુણ્યા 4 કરું તો પાછા 16 થાય ને. તો જો 2નું વર્ગમૂળ 1.41 હોય, કદાચ માની લઈએ, તો 1.41 ગુણ્યા 1.41 કરું તો પાછા 2 થવા જોઈએ ને. ટ્રાય કરજો, નહીં થાય. 1.99 એવો કંઈક સમથિંગ જવાબ આવશે. મતલબ ચોખ્ખો છે કે 1.41 એની એપ્રોક્સ વેલ્યુ, મતલબ √2ની વેલ્યુ આના જેવી આવે છે. √3ની વેલ્યુ પણ એના જેવી જ આવશે. તમે જો સર અમે 10માં લેતા 1.73 લેતા, પણ એ 1.73 છે નહીં, 1.73 આપણે લઈએ છીએ. 1.73 પછી તો આંકડાઓ ઘણા છે. કેલ્સીમાં ટ્રાય કરી જોજો, બરાબર. તો √3 પણ અસમય સંખ્યા છે. હજી કદાચ આમાં વધારે ચર્ચા કરવી હોય તો √2ને આ બધી તો ઠીક છે જ, પણ સાથે સાથે હજી ઘણી સંખ્યા હું લખી શકું, જેમ કે √5, √7, √11, અહીંયા √13 વગેરે. ટૂંકીને ટચ વાત, એવી કોઈ પણ સંખ્યા વર્ગમૂળની અંદર આવે કે જેનું સંપૂર્ણ વર્ગમૂળ ન નીકળે. સંપૂર્ણ વર્ગમૂળ હું એમ બોલ્યો. દાખલા તરીકે √માં 50, તો 50નું વર્ગમૂળ સંપૂર્ણ ના નીકળે. હા, તમે એનું પરાણે વર્ગમૂળ કાઢો ને કદાચ તમારામાંથી કોઈ જાણકાર હોય તો એમ કહે કે 50નું વર્ગમૂળ 5√2 થાય. પણ 5√2માં √2 તો અસમય જ છે ને મારો ભાઈ. તો સીધો હિસાબ છે કે √માં 50 છે એ પણ અસમય જ થાય. એવી કોઈ પણ સંખ્યા જ્યારે વર્ગમૂળની અંદર હોય કે જેનું સંપૂર્ણ વર્ગમૂળ ન નીકળતું હોય ત્યારે એને અસમય સંખ્યા કહેવાય. આ મગજમાં ઉતારી લો, કારણ કે આ બધાની અંદર પોઈન્ટ પછી અનંત જ આવે, એ કન્ફર્મ. વધુમાં પાઈનું મૂલ્ય, વેલ્યુ ઓફ પાઈ. હવે તમે તરત બોલશો કે સર અમે જાણીએ છીએ કે પાઈનું મૂલ્ય અમે ખબર છે 3.14 છે, અથવા ઘણા કહે છે કે નહીં સર પાઈનું મૂલ્ય 22/7 છે. પણ હવે જાણી લેજો ભાઈ, પાઈનું મૂલ્ય આ રીતે છે. 3.1415 પછી અનંત છે, રાઈટ. એ તમે વ્યવસ્થિત સર્ચ કરજો તોય તમને મળી જશે. પાઈનું મૂલ્ય 3.1415 એમ અનંત સુધીના આંકડા છે. પાઈનું મૂલ્ય 3.14 નથી. પાઈનું મૂલ્ય 3.14 આપણે લઈએ છીએ રાઉન્ડ ઓફ માટે. પોઈન્ટ પછી 2 આંકડા એટલે આપણે 3.14 લઈએ છીએ, બરાબર. પણ 3.14 ની વેલ્યુ નથી. ઘણા લોકો એવું માને છે કે પાઈનું મૂલ્ય 22/7 છે અને આનો ભાગાકાર કરીને હાલ આવ્યા છે. તો તમે ખોટા છો ભાઈ. પાઈનું મૂલ્ય ખરેખર તો આ છે. આમાંથી હું આને લાવ્યો છું, એટલે આ શું થઈ? એની આશરે કિંમત થઈ, આશરે કિંમત. અને આમાંથી આને લાવ્યા છે, એટલે આ તો શું થઈ? આ તો હાવ આશરે કિંમત થઈ. તો સમજો, પાઈનું મૂલ્ય નથી 3.14, નથી 22/7, પાઈનું મૂલ્ય આ છે. તો અગર મને પેપર સેટર સવાલ પૂછે છે કે 3.14 કેવી, તો સમય. કેમ સમય સંખ્યા? કારણ કે અંશ અને છેદમાં ફેરવી શકાય છે. અગર પેપર સેટર પૂછે છે કે 22/7, તો સમય. કેમ સમય સંખ્યા? કારણ કે ઓલરેડી અંશ અને છેદમાં છે. પણ અગર મને પેપર સેટર સ્પેસિફાઈ કરીને પૂછે છે કે પાઈનું મૂલ્ય કેવી સંખ્યા છે, તો મારો જવાબ હોવો જોઈએ અસમય સંખ્યા. હવે પછી યાદ રાખીશું. બસ પેપર સેટર આપણી આવી જ નબળાઈઓનો લાભ લે છે અને આપણે એને એ તક આપવાની થતી નથી. આપણે એને એ તક નથી આપવી, બરાબર. કે ભાઈ એ આપણા માર્ક કેમ કાપી જાય ભાઈ? એને પૂછીને શું પૂછશે? કોઈ ઓસ્ટ્રેલિયાની કે ન્યૂઝીલેન્ડની બુકમાંથી તો કંઈ પ્રશ્નો નહીં કાઢે ભાઈ. અને ગણિત તો આખા દુનિયાભરમાં હરખું જ આવે. ગણિતમાં કાંઈ વસ્તુ અલગ આવે જ નહીં. કન્સેપ્ટ કોઈ દી ના બદલે. કોઈની તાકાત નથી કન્સેપ્ટને બદલાવી શકે. એટલે યાદ રાખજો, કન્સેપ્ટ જ સમજીએ છીએ. અને મેં પહેલાં જ શું કીધું, આપણે ગણિત ભણવાનું જ નથી, આપણે સામાન્ય બુદ્ધિ ભણવાની છે.
કોમન સેન્સ ભણવાની છે. કોમન સેન્સની મદદથી ગણિતને સમજવાનું છે. ગણવું નથી, આપણે એને સમજવું છે. બસ તો આ એ જ કરી રહ્યા છીએ કે આ સમજૂતી મેળવી રહ્યા છીએ કે આપણને ખબર પડે છે કે ખરેખર સમય કોને કહેવાય કે અસમય કોને કહેવાય. હવે મારા દિમાગમાં ક્લિયર હોવું જોઈએ. જેને અંશ અને છેદમાં ફેરવી શકાય અથવા જે પહેલેથી અંશ અને છેદમાં હોય જ એને સમય સંખ્યા કહેવાય. જેને અંશ અને છેદમાં ન ફેરવી શકાય એને અસમય સંખ્યા કહેવાય. મતલબ કે આવી એક પણ સંખ્યાને તમે અંશ અને છેદમાં નહીં ફેરવી શકો. એટલે બધી જ સંખ્યા શું છે? અસમય છે. દેટ્સ ઇટ. તો હવે આશા રાખું છું કે આના વિશે તમને થોડી ખબર પડી ગઈ હશે. આપણે અત્યાર સુધી ભણ્યા કે ભાઈ પ્રાકૃતિક, પૂર્ણ, પૂર્ણાંક, વિભાજ્ય, અવિભાજ્ય આ બધાની જાણકારી મેળવી. સમય અસમય પણ આપણે જાણી લીધી છે. આપણે એની પણ હવે ખબર પડી ગઈ છે. તો હવે એમાં ભૂલ ના પડવી જોઈએ, પણ સાચી વ્યાખ્યા પણ મારે સમજવી પડશે. પુસ્તકમાં સમય સંખ્યાઓની એક પર્ટિક્યુલર ડેફિનેશન છે, એક પર્ટિક્યુલર વ્યાખ્યા છે, જાણવી જરૂરી છે. બરાબર? તો યાદ રાખો મિત્રો, સમય સંખ્યા માટે પુસ્તકમાં એણે વ્યાખ્યા એમ આપેલી છે કે જેને પીના છેદમાં ક્યુ સ્વરૂપમાં લખી શકાય, જ્યાં પી અને ક્યુ આ બંને ઝેડના સભ્યો છે. હવે એમ ન પૂછતા ઝેડ એટલે શું થાય, એ તમે ભણી ગયા, હમણાં જ આપણે વાત થઈ. એટલે કે પી અને ક્યુની વેલ્યુ ઝેડમાંથી લેવાની છે, પૂર્ણાંક સંખ્યાઓમાંથી લેવાની. પણ એમાં એક શરત હજુ ઉમેરીશ કે ઝેડ, સોરી, અહીંયા એક સંખ્યા હજુ, એક વસ્તુ હજી ઉમેરીશ કે ભાઈ ક્યુ ડઝ નોટ ઇક્વલ 0. મતલબ કે ભાઈ આ જે છે એ 0 ના હોવો જોઈએ. છેદમાં ગમે તે લેવાનું, અંશમાં ગમે તે લેવાનું, પણ છેદમાં એક 0 નહીં લેવાનું. મતલબ ચોખ્ખો છે, હું એમ બોલ્યો, છેદમાં 0 નહીં લેવાનું. તો અંશમાં તો 0 લઈ શકાય. ક્યુ માત્ર 0 ના હોવો જોઈએ. ક્યુની વેલ્યુ, ક્યુ એટલે કે છેદ, એ 0 ના હોવો જોઈએ. મિત્રો આ એની ઓરિજિનલ ડેફિનેશન છે. જે આ શરતનું પાલન કરે એને કહેવામાં આવે સમય સંખ્યા. આને સમય સંખ્યા કહેવામાં આવે. ધેટ્સ ઇટ. તો હવે સંખ્યાઓ વિશે આપણને કોઈ પણ પ્રકારની દુવિધા ના હોવી જોઈએ. એટલું આપણા મગજમાં ક્લિયર હોવું જોઈએ કે પ્રાકૃતિક હોય કે પૂર્ણ હોય કે પૂર્ણાંક હોય કે પછી વિભાજ્ય હોય કે અવિભાજ્ય હોય, બધી સમય તો છે જ. બધી સંખ્યા સમય છે. સમયમાં એટલી જ નથી આવતી, એના સિવાય પણ ઘણી બધી આવે છે. સમય દરિયો છે, એની અંદર ઘણી બધી સંખ્યા સમાવેશ થઈ જાય. અને અસમયમાં એવી સંખ્યા આવે કે જેમાં પોઈન્ટ પછી અનંત આંકડા આવે, જેને અંશ અને છેદમાં ફેરવી જ ન શકો, એ બધી અસમય થાય. પણ હજી મારી વાત પૂરી નથી થઈ. હજુ થોડુંક એમાં એડ કરીએ થોડુંક ભાઈ સમય સંખ્યાઓમાં. કારણ કે સમય સંખ્યાઓ વિશે હું એમ બોલો દરિયો છે, તો ચોખ્ખો હિસાબ છે કે આની અંદર એક વાત બીજી જાણી લેજો કે 5 પોઈન્ટ, અગર અહીંયા હું લખું છું કે 2 2 2 2, આમાં અનંત જ છે, તો તમે તરત કહેશો યસ સર, હમણાં જ તમે કહ્યું તું પોઈન્ટ પછી જેમાં અનંત આવે એ અસમય થાય. પણ હવે હું જ કહું છું કે પોઈન્ટ પછી ભલે અનંત આવે, પણ જો એકનો એક આંકડો રિપીટ થાય ને, સેમ ડિજિટ રિપીટ થાય ને, તો એ પાછી સમય હોય. મતલબ કે આને ઘણી વખત આવી રીતે પણ લખાય છે 5.2 બાર. એટલે સમજી જાજો, 5.2 બારનો અર્થ થાય કે બગડો રિપીટ થયા કરે છે, પોઈન્ટ પછી અનંત સુધી 2 છે. તો મિત્રો યાદ રાખજો, આને અંશ અને છેદમાં ફેરવી શકાય છે, અને જેને જેને અંશ અને છેદમાં ફેરવી શકાય એને સમય સંખ્યા કહેવાય. હા, આને અંશ અને છેદમાં જેમ આને ફેરવતા હતા કે ભાઈ 37/10, એ પદ્ધતિથી ન ફેરવી શકાય. આની પર્ટિક્યુલર મેથડ છે, રાઈટ? એને અંશ અને છેદમાં ફેરવવાની. જે હું તમને ટૂંકમાં કહી દઉં કે ભાઈ સૌથી પહેલાં આપણે માની લો કે આને x ધારીએ છીએ, માની લો કે આને x ધારીએ છીએ, અને આ રીતની કિંમત છે. હવે તો કે એને 10થી ગુણાકાર કરીએ છીએ, 10થી. પોઈન્ટવાળા ગુણાકાર હું આગળ સમજાવીશ કે પોઈન્ટવાળા ગુણાકાર કેમ કરવાના હોય. તો આને 10થી ગુણો એટલે અહીંયા 10x થાય, આને 10થી ગુણો એટલે પોઈન્ટ આગળ ખસે, પોઈન્ટ એક એકમ આગળ જાય. એટલે કે 5 પછી જે પોઈન્ટ છે ને અહીંયા આગળ જતો રહેશે, એટલે 52 પછી પોઈન્ટ આવશે. અને હવે આની બાદબાકી કરો. શું કર્યું ભાઈ? પહેલાં મેં રકમને x ધારી લીધી અને પછી તો કે એને 10થી ગુણાકાર કર્યો. તો ગણિતનો નિયમ એવું કહે છે કે જો હું ડાબી બાજુ ગુણાકાર કરીશ તો જમણી બાજુ મારે ગુણાકાર કરવો પડશે. ધેટ્સ ઇટ. અને હવે હું આની બાદબાકી કરીશ તો 10x માંથી 1x જશે તો 9x વધશે, અને આ પોઈન્ટ પછીનું બધું તો 0 થઈ જશે. હવે બાદબાકી ખાલી કરવાની કોની રહી? 52 માંથી 5ની બાદબાકી કરવાની રહી, જે 47 થશે, 47. અને હવે 9 ને જવા દો છેદમાં, એટલે કે x બરાબર આ થઈ ગયો અંશ અને આ થઈ ગયો છે. એટલે કે મેં આને અંશ અને છેદમાં કન્વર્ટ કરી નાખી. અને આપણે પહેલાં જ વાત થઈ હતી કે જેને અંશ અને છેદમાં તમે ફેરવી શકો એ સમય હોય. આ અંશ અને છેદમાં ફરી ગયા, અને આનો ભાગાકાર કરી લેવાનો, છૂટ તમારે. બરાબર? કે આનો ભાગાકાર પણ તમે કરી લેજો, 47/9 કરી લેજો.
આનો જવાબ આટલો જ આવશે. કેલ્સીથી એ માંડી લેવાની છૂટ તમારે. મતલબ ચોખ્ખો છે કે જ્યારે પોઈન્ટ પછી અનંત આવે પણ એક જ સરખા આંકડા રિપીટ થતા હોય ને ત્યારે એ સમય હોય. ફરી પાછો પ્રશ્ન થાય કે સર શું એક જ આંકડો રિપીટ થતો હોય એવું હોય ખરું? તો એનો જવાબ છે ના. માની લો કે તમને કોઈ એમ લખી આપે કે 3.15 15 15 આને સમય કહેવાય. આને અંશ અને છેદમાં ફેરવી શકાય. હવે તમે તમારું દિમાગ લગાવો. આને મેં અંશ અને છેદમાં ફેરવવા માટે મેં 10 વડે ગુણ્યા, કારણ કે એક જ આંકડો રિપીટ થતો હતો. આમાં બબ્બે આંકડા રિપીટ થાય છે તો સીધો હિસાબ છે મારે એને 100થી ગુણવાના. એટલે કે અહીંયા 100x આવે અને 100xમાંથી 1x બાદ કરો તો 99x આવે. આ સીધી જ વાત, બરાબર. અને પછી આ જ રીતે બાદબાકી કરીને સાદુરૂપ આપશો એટલે એને અંશ અને છેદમાં ફેરવી શકાશે. દેટ ઇઝ ફાઇનલ, બરાબર. તો હવે યાદ રાખજો કે પોઈન્ટ પછી એક આંકડો રિપીટ થાય, બે આંકડા રિપીટ થાય, પણ રિપીટ થવા જોઈએ. હવે તમે પાછા મને પ્રશ્ન કરશો કે સર આમ રિપીટેશનની છૂટ ક્યાં સુધી, કેટલા આંકડા સુધી રિપીટ થતા હોવા જોઈએ? તો એનો કોઈ નિયમ નથી. એ ગમે એટલા આંકડા રિપીટ થતા હોય. સપોઝ કે હું એમ લખું કે 7.1234 5 1 2 3 4 5 આ રીતે એ ગમે એટલા આંકડા રિપીટ થતા હોય. એવો કોઈ રૂલ નથી કે એક જ આંકડો રિપીટ થવો જોઈએ, બે આંકડા રિપીટ થવા જોઈએ. એક સરખા આંકડા જ્યારે પોઈન્ટ પછી રિપીટ થયા કરે, ભલે પછી અનંત હોય પણ એ સમય થઈ જાય. યાદ રાખજો, આ સંખ્યા સમય છે, આ પણ સમય છે ને આ પણ સમય છે, બરાબર. કે ભાઈ અહીંયા 15 15 15 લખ્યા છે તો આ બધી સમય સંખ્યા છે. 15 નહીં, સોરી, અહીંયા હતા 1.1 2 3 4 5, બરાબર. તો આ બધી જ સમય સંખ્યા થાય કે અહીંયા પોઈન્ટ પછી 1 2 3 4 5 1 2 3 4 5 તો આ પણ સમય થાય. ટૂંકમાં કહેવાનો ઇન્ટેન્શન કે પોઈન્ટ પછી અનંત હોય ને જો સરખા આંકડા હોય ને તો એ સમયમાં આવશે. એટલું યાદ રાખજો કે એને અંશ અને છેદમાં ફેરવી શકાય. આ તમારી સામે મેં એની મેથડ કરીને સમજાવી. તો હવે આશા રાખું છું કે સમય અને અસમય વિશે પણ આપણને પરિચય મળી ગયો હશે. હવે આપણને સંખ્યાઓ વિશે થોડે ઘણે અંશે ખબર પડી ગઈ. સંખ્યાઓ વિશે બધી જ માહિતી હજી પૂરી નથી થઈ. હજી સંખ્યાઓ વિશે આગળ જતાં પણ આપણે ચર્ચાઓ કરવાની છે. આગળ જતાં હજી ઘણી ચર્ચાઓ કરવાની છે. તો આજે જે કાંઈ પણ આપણે શીખ્યા છીએ એનું પહેલાં વ્યવસ્થિત રીતે રિવિઝન કરી લો, એને પહેલાં વ્યવસ્થિત રીતે સમજી લો. સંખ્યાઓ વિશે આટલો પ્રાથમિક પરિચય મેળવી લો. આજના સેશનમાં સૌથી મહત્ત્વની હતી અવિભાજ્ય સંખ્યા. પહેલાં મને દિમાગમાં ઉતરી જવી જોઈએ, બરાબર. અને આજે ખાસ કે આજનું સેશન, આ પહેલું સેશન જોયા પછી પહેલું કામ એ કરજો, 1 થી 15 સુધીના ઘડિયા પહેલાં કડકડાટ પાકા કરી નાખજો. વહેલામાં વહેલી તકે, કાલે કરીશ ને પરમ દિવસે કરીશ ને આ દિવસે કરીશ ને એ નહીં, વહેલામાં વહેલી તકે આ કરી લો. ઠીક છે. હજી પણ આગળ આપણે ઘણી બધી ચર્ચા કરવાના છીએ, પણ બાકીની ચર્ચા આપણે નેક્સ્ટ સેશનમાં કરીશું. પહેલાં તો આનું વ્યવસ્થિત રીતે રિવિઝન કરી લો. તમને જ્યાં નોટ્સમાં લખવા જેવું લાગે એની નોટ્સ બનાવી લો અને બાકીની ચર્ચા હજી ઘણી કરવાની છે. મેં કહ્યું એમ હું તમને તળિયાથી ટોચ સુધી પહોંચાડી દઈશ એટલો વિશ્વાસ રાખજો, બરાબર. પણ એના માટે વ્યવસ્થિત રીતે મહેનત કરવાની છે. હું મારામાં તેવડ હશે એટલી મહેનત કરીશ, તમારે તમારી તાકાતથી મહેનત કરવાની છે. તો મળીએ છીએ મિત્રો નેક્સ્ટ સેશનમાં કંઈક નવી બાબતો સાથે. હજી આમાં અધૂરું છે પણ એ પણ ચર્ચા આપણે નેક્સ્ટ સેશનમાં આગળ કરીશું. જય હિન્દ, જય ભારત.